ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવ ભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય, પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। શિવનો અંશ એવો જીવાત્મા જેમ જેમ શિવની સન્મુખ થતો જાય છે તેમ તેમ તેની અંદર શિવત્વ, દેવત્વ, બ્રહ્મત્વ, દિવ્યત્વ આવતું જાય છે। શિવની સન્મુખ થવાથી જીવની અંદર દિવ્યતા આવે છે, જીવની ચેતના વિકસિત થવા લાગે છે। શિવની ઉપાસના, શિવની આરાધના, શિવનું ભજન, શિવનું પૂજન જીવને જડતાથી મુક્ત કરી પરમ ચેતના પ્રદાન કરે છે। શિવ ચૈતન્યમય છે, શિવ જ્ઞાનમય છે, શિવ પ્રેમમય છે। શિવ ભક્તોને પ્રેમ આપવાવાળા છે, જ્ઞાન આપવાવાળા છે, દિવ્યતા આપવાવાળા છે। શિવ પોતાના ભક્તોની અંદર એવી ચેતનાનું અવતરણ કરે છે કે એ ચેતના યુગો યુગો સુધી એ ભક્તના નામથી આ જગતમાં કાર્યરત રહે છે। ચેતના એ શિવની છે, ઉર્જા એ શિવની છે, પણ જીવ શિવનું ભજન કરવાથી ચેતના પ્રાપ્ત કરી શકે છે, ચૈતન્યમય બની જાય છે। ભક્તોની ભાવનાથી ભાવિત થઈને ભગવાન મહાદેવ આ સૃષ્ટિ ઉપર, ખાસ કરીને આપણા ભારત દેશ ઉપર કૃપા કરવા માટે આપણા ભારત દેશમાં અલગ અલગ 12 જગ્યાએ દિવ્ય ચૈતન્ય સ્વરૂપે સ્વયંભૂ રીતે પ્રગટ થયા છે, જેને આપણે સ્વયંભૂ જ્યોતિર્લિંગ પણ કહીએ છીએ। ભારતની ભૂમિ ઉપર તો અનેકો કરોડો શિવલિંગો છે જેની કોઈ ગણના ન થઈ શકે। એકંદરે સર્વ જીવ એ શિવનું જ લિંગ છે, પરંતુ આપણી ભારત ભૂમિ ઉપર ભગવાન શિવને વિશેષ રૂપે કૃપા કરવાની ઈચ્છા થઈ। આ ભારતની ભૂમિ ઉપરના ઋષિઓએ, ભક્તોએ શિવની એવી આરાધના, તપશ્ચર્યા કરી કે ભગવાન મહાદેવ એમની તપશ્ચર્યાથી, એમના ભક્તિભાવથી ભાવાન્વિત થઈને સ્વયંભૂ પોતે લિંગ રૂપે બિરાજમાન થયા છે। એ જ્યોતિર્લિંગો કહેવાય છે। બાકી ભક્તોએ પોતાના ભજન માટે, પૂજન માટે અનેકો શિવલિંગો આ પૃથ્વી પર સ્થાપ્યા છે। પાંડવોએ પણ આપણા ભારતમાં ઘણી ઘણી જગ્યાએ પરિભ્રમણ કરીને શિવલિંગોને સ્થાપ્યા છે।
શિવલિંગોની પ્રતિષ્ઠા કરી છે, જે આજે પણ લોકોના દુઃખને હરી રહ્યા છે, સુખ આપી રહ્યા છે, ભોગ અને મોક્ષ બંને આપી રહ્યા છે. પરંતુ મુખ્યત્વે જે 12 જ્યોતિર્લિંગો છે એનો મહિમા અદ્ભુત છે. આ જ્યોતિર્લિંગો રૂપે ભગવાન શિવ સાક્ષાત આપણા ભારતની અંદર આજે પણ બિરાજે છે. આપણે શિવને પ્રત્યક્ષ જોવા હોય, આપણે શિવને સાક્ષાત રૂપે જોવા હોય, આપણે શિવને આપણા આ ચર્મચક્ષુઓથી, આ જ નેત્રોથી પ્રત્યક્ષ નિહાળવા હોય તો ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોના દર્શન કરવા જોઈએ. જ્યોતિર્લિંગ એ શિવનો સાક્ષાત વિગ્રહ છે, એ શિવનું જે સાક્ષાત સ્વરૂપ છે, એ સાક્ષાત શિવ જ છે. જ્યોતિર્લિંગના દર્શન કરવા માત્રથી જીવ તમામ પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે. પાપોને નષ્ટ કરવા માટે શિવ આજે પણ જ્યોતિર્લિંગો રૂપે બિરાજમાન છે. આ જ્યોતિર્લિંગોના દર્શન પૂજન માત્ર ભારતની જનતા જ નથી કરી રહી, સમગ્ર સૃષ્ટિના, સમગ્ર વિશ્વના અનેકો આસ્તિક લોકો, ધાર્મિક લોકો, આધ્યાત્મિક ભાવનાવાળા લોકો અહીં 12 જ્યોતિર્લિંગના દર્શન માટે આવે છે. પોતાની આધ્યાત્મિક પિપાસાને તૃપ્ત કરે છે, જિજ્ઞાસાને સંતુષ્ટ કરે છે અને એક આત્મિક શાંતિનો અનુભવ આ જ્યોતિર્લિંગોના સાનિધ્યમાં પ્રાપ્ત થાય છે. આ લિંગો કોઈ સામાન્ય પથ્થરના લિંગો નથી, આ સાક્ષાત ચેતના છે, આ સાક્ષાત શિવ છે. હવે આ જ્યોતિર્લિંગોનું પ્રાગટ્ય ક્યારે થયું, કેવી રીતે થયું, એનો ઇતિહાસ શું છે, એના માટે શિવપુરાણની અંદર તો આની કથા છે જ, બાકી અન્ય પુરાણ ગ્રંથોમાં પણ જ્યોતિર્લિંગો વિશે ઘણી ઘણી કથાઓ પ્રચલિત છે, બતાવવામાં આવી છે. તો આજ જ્યોતિર્લિંગોની દિવ્ય કથા આજે સૂતજી શૌનક વગેરે ઋષિઓની નૈમિષારણ્ય નામના પવિત્ર તીર્થક્ષેત્રમાં કહી રહ્યા છે. આ કથા અદ્ભુત છે. આ કથા સાંભળવા માત્રથી માણસના પાપો બળી જાય છે. આ કથા 12 જ્યોતિર્લિંગોનો ઇતિહાસની કથા એ આ શિવપુરાણના તમામ સંપૂર્ણ ગ્રંથમાં એક અલગ વિશેષ મહિમા ધરાવે છે. 12 જ્યોતિર્લિંગોની કથા સાંભળવાની બધાને ભાવના હોય છે. શિવપુરાણનો આ મુખ્ય વિષય છે કે 12 જ્યોતિર્લિંગો કેવી રીતે પ્રગટ થયા, ભક્તોના ભાવથી ભગવાન કેવી રીતે સ્વયંભૂ લિંગ રૂપે બિરાજમાન થયા. આ કથા અદ્ભુત છે. તો સૌ પ્રથમ જ્યોતિર્લિંગ જે આપણા સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર ભગવાને અહીં વાસ કર્યો છે, એની અદ્ભુત કથા સૂતજી સંભળાવી રહ્યા છે. સૌરાષ્ટ્રની ભૂમિ સમગ્ર ભારત વર્ષની અંદર કંઈક એક અનોખું, એક અનેરું મહત્વ ધરાવે છે. આ ભૂમિ ઉપર સમયે સમયે એવી દિવ્ય વિભૂતિઓ પ્રગટ થઈ છે, અવતરિત થઈ છે. એવા સંતો, મહાત્માઓ, ભક્તો અહીં પ્રગટ થયા છે. એણે અવતાર લીધો છે, જન્મ લીધો છે અને પોતાના જીવનકાળમાં એવા મહાન કાર્યો કરી બતાવ્યા છે કે જેથી સમગ્ર ભારત દેશની અંદર સૌરાષ્ટ્ર પ્રાંત એક આધ્યાત્મિક ઉર્જાવાળી ભૂમિ તરીકે ભારતમાં પ્રખ્યાત છે. સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે. સૌરાષ્ટ્ર એ ખાસ કરીને ભગવાન શિવની ઉપાસનાની ભૂમિ છે. સૌરાષ્ટ્ર પ્રાંત એ ધાર્મિક ભક્તોનો પ્રાંત છે. અહીંયા ધાર્મિક ભાવનાવાળી પ્રજા વસે છે, અહીંયા આસ્તિક લોકો વસે છે, અહીંયા સનાતન ધર્મને માનવાવાળા લોકો આજે પણ સનાતન ધર્મના દરેક નિયમોનું પાલન કરતા રહીને જીવન પસાર કરી રહ્યા છે. અહીંયા ધર્મની મર્યાદા પ્રવર્તે છે. આ સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર લોકો સનાતન ધર્મના મુખ્ય 5 દેવો શિવ, શક્તિ, વિષ્ણુ, ગણેશ અને સૂર્યની ઉપાસના કરે છે. આ સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર પંચદેવોની ઉપાસના થાય છે, સાથે
અન્ય ધર્મ મતાવલંબીઓ પણ અહીંયા વિશેષ રૂપે આવીને બહારથી વસ્યા છે. કારણ બીજા ધર્મના લોકોને પણ ખ્યાલ છે કે સૌરાષ્ટ્રની જનતા ધર્મભીરુ છે. અહીંયા ધર્મના નામે જે કાંઈ ક્રિયા કરવામાં આવે એમાં લોકોને વિશ્વાસ બેસે છે. અહીંયા શ્રદ્ધાળુ પ્રજા વસે છે. આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર શાસ્ત્રોની વાતોને માનવાવાળા લોકો વસે છે. સંતોના વચનમાં વિશ્વાસ કરવાવાળા લોકો છે. અને એ જ કારણ છે કે ધર્મનું પાલન કરવાથી આ સૌરાષ્ટ્રની ભૂમિ સર્વ અન્ય ભારતની અન્ય ભૂમિઓ કરતાં સમૃદ્ધિ વધારે ધરાવે છે. અહીંયા લક્ષ્મી છે, અહીંયા કાંતિ છે, અહીંયા દિવ્યતા છે. આ ભૂમિ ઉપર લોકોનું સ્વાસ્થ્ય સારું છે. અહીંયા લક્ષ્મી પણ લોકોની પાસે ખૂબ છે. અહીં લોકો સુખાકારીવાળું જીવન પસાર કરે છે. કારણ એનું ધર્મનું પાલન છે. ધર્મના પાલનથી જ જીવનમાં સમૃદ્ધિ આવે છે, સુખ શાંતિ આવે છે. આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર તમામ લોકોની આસ્થાનું એક કેન્દ્ર હોય તો ભગવાન સોમનાથ મહાદેવ છે. સૌરાષ્ટ્રની તમામ જનતા ભગવાન સોમનાથ મહાદેવને એક ઈષ્ટદેવ તરીકે માત્ર સ્વીકારતી જ નથી પણ ઉપાસે છે, આરાધે છે. એમાં એક આસ્થા ધરાવે છે, એક શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે કે સૌરાષ્ટ્રના રાજા કોઈ હોય તો સોમનાથ છે. સૌરાષ્ટ્રની જનતાના ઈષ્ટદેવ કોઈ હોય તો એ સોમનાથ મહાદેવ છે. આ સોમનાથ મહાદેવનું પ્રાગટ્ય કઈ રીતે થયું સૂતજી કથા કહી રહ્યા છે. કથા સર્વવિદિત છે. સૌરાષ્ટ્રની જનતાને તો લગભગ બધાને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રના આ પાવન પ્રદેશમાં ભગવાન સોમનાથ મહાદેવનું પ્રાગટ્ય કઈ રીતે થયું. કથા એવી છે કે દક્ષ પ્રજાપતિની જે 27 કન્યાઓ હતી એ કન્યાઓ દક્ષ પ્રજાપતિએ ચંદ્ર દેવતાની સાથે પરણાવી હતી. આ 27 કન્યાઓમાંની જે રોહિણી નામે કન્યા હતી એ સૌથી વધારે સુંદર હતી. અને એને જ કારણે ચંદ્ર એ રોહિણી સાથે વધારે પ્રેમ કરતો હતો. બાકીની અન્ય 26 પત્નીઓ પ્રત્યે ચંદ્રને એટલું બધું માન નહોતું. રોહિણીમાં ચંદ્ર આસક્ત છે. અન્ય પત્નીઓને દુઃખ થયું કે અમારા પતિદેવ અમને ત્યાં કેમ તિરસ્કાર કરે છે. એક રોહિણીમાં જ આસક્ત બની અમને અમારાથી વિમુખ રહે છે, અમને માન આપતા નથી. અમુક સમય પછી આ બધી બહેનોએ પોતાના પિતા દક્ષ પ્રજાપતિની પાસે ફરિયાદ કરી કે અમારા પતિદેવને અમારી પ્રત્યે માન નથી, માત્ર રોહિણીને જ ચાહે છે. દક્ષ પ્રજાપતિએ ચંદ્રને બોલાવીને ઘણી વાર સમજાવ્યો કે તમારે આમ ન કરવું જોઈએ. તમારી દરેક પત્નીઓ પ્રત્યે સમાન ભાવ રાખવો જોઈએ, સમાન રીતે બધાને ચાહવી જોઈએ. પણ ચંદ્ર કામાસક્ત છે, રોહિણીની અંદર આસક્ત છે. એટલે અન્ય સ્ત્રીઓ પ્રત્યેની માન વધ્યું જ નહીં, રહ્યું જ નહીં. આ જ પ્રશ્ન વારંવાર રહ્યો. ત્યારે વળી 2-3 વખત દક્ષ પ્રજાપતિ ચંદ્રને સમજાવ્યો, છતાં ચંદ્ર સમજ્યો નહીં. એટલે આખરે દક્ષને ક્રોધ ચડ્યો છે. ક્રોધના આવેશમાં આવી દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શાપ આપ્યો કે હું તને ઘણીવાર સમજાવું છું, ઘણીવાર મેં તને સમજાવ્યો પણ છતાં તું સમજતો નથી. તને ઓછું વધતું માન તારી પત્નીઓ પ્રત્યે છે, મારું વચન તે માન્યું નથી. માટે તું આજથી હવે ક્ષય રોગી થઈ જા. તને ક્ષય રોગ થશે. એટલે કે ધીમે ધીમે દિવસે દિવસે તારું શરીર ક્ષય થવા લાગશે, ક્ષીણ થવા લાગશે, ઘસાવા લાગશે, રોગિષ્ઠ થતું જશે. આવો ક્ષય રોગ તને થશે. આવો શાપ દક્ષ પ્રજાપતિ ચંદ્રને આપ્યો. હવે ચંદ્ર પ્રકૃતિનું એક અંગ છે. જેમ પવન વગર, વાયુ વગર કોઈ જીવો જીવી ન શકે, જેમ સૂર્યના પ્રકાશ વગર જીવો જીવી ન શકે, જેમ વરુણ દેવતા એટલે કે જળ વગર લોકોનું જીવન ટકી ન શકે, એમ ચંદ્ર વગર પણ લોકોનું જીવન ટકી ન શકે.
જેમ સૃષ્ટિના જીવોને સૂર્યના પ્રકાશની જરૂર છે, એમ સૃષ્ટિના જીવોને ચંદ્રની શીતળતાની પણ જરૂર છે. ચંદ્રની શીતળતામાં જ સૃષ્ટિ ઉપર જે વનસ્પતિઓ છે એ વૃદ્ધિ પામે છે. ચંદ્રની અંદરથી કાયમ ધીમે ધીમે આ સૃષ્ટિ ઉપર અમૃત વરસતું હોય છે. એનાથી ગરમીનું તાપમાન બરાબર માપસર જળવાયેલું રહે છે, તાપમાન વધી શકતું નથી. ચંદ્ર જરૂરી છે. ચંદ્ર જ જો ક્ષય પામે, ચંદ્ર જ જો વિનાશ પામે તો પ્રકૃતિનો વિનાશ થાય. માટે દેવતાઓ ચિંતામાં પડ્યા કે કરવું શું. દક્ષે શાપ દીધો છે ચંદ્રને, જો ચંદ્ર વિનાશ પામશે તો સૃષ્ટિનું જીવન કેમ ચાલી શકશે. દેવતાઓ બ્રહ્માજીની પાસે ગયા છે, બ્રહ્માજીની ફરિયાદ કરી છે. ત્યારે બ્રહ્માજી કહે છે કે ચંદ્ર ભલે સૃષ્ટિનું અંગ છે, પણ ચંદ્રના પણ ઘણા બધા દોષ છે. ચંદ્રે માત્ર આ જ એક અપકૃત્ય કર્યું હોય એવું નથી. ચંદ્રે આ સિવાય આના પહેલા પણ ઘણા બધા એવા અપકૃત્યો કર્યા છે કે જે ખરેખર એણે ન કરવા જોઈએ. એને માટે જગતમાં ચંદ્ર નિંદનીય થયો છે. આના પહેલા પણ ચંદ્રે એકવાર દેવતાઓના ગુરુ બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કર્યું હતું, અને એને કારણે બૃહસ્પતિ દેવતાઓને છોડીને અસુરોની સાથે રહ્યા હતા, અને અસુરોની સહાયતા એમણે કરી હતી, અને અસુરો દૈત્યોને સહાય કરી દેવતાઓની સામે એણે યુદ્ધ કરાવ્યું હતું. ખરેખર આ ચંદ્રને કારણે જ થયું હતું. ગુરુ પત્નીનું અપહરણ એ ભયંકર પાપ છે. પછી તો દેવતાઓએ સમજાવ્યા એટલે ચંદ્રે તારાને પાછી આપી દીધી હતી. આ ઘટના પણ ચંદ્રની ખરેખર એ નિંદનીય ઘટના છે. આવા ઘણા બધા અપકૃત્યો, નિંદનીય કર્મો ચંદ્રે પહેલાં કર્યા છે, અને ખરેખર આજે ચંદ્રને જે એનું ફળ મળ્યું છે યોગ્ય જ મળ્યું છે. દક્ષિણે જે શાપ આપ્યો એ ખરેખર બરાબર જ છે. પણ હવે ચંદ્ર ક્ષય થાય એ પણ ઉચિત નથી. તો માટે ચંદ્રને આપણે બચાવવો એ પણ આપણું એક કર્તવ્ય છે. ચંદ્રને બચાવવાનો માત્ર એક જ ઉપાય છે કે ચંદ્ર આપણા બધા દેવતાઓની સાથે ભારતની ભૂમિ ઉપર જે સૌથી શ્રેષ્ઠ ભૂમિ છે, જે સૌથી શ્રેષ્ઠ પ્રદેશ સૌરાષ્ટ્ર પ્રદેશ છે, ત્યાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં પણ પ્રભાસ નામનું ક્ષેત્ર છે. એ ક્ષેત્રમાં ચંદ્ર આપણી બધાની સાથે આવે. એ પ્રભાસ ક્ષેત્રમાં પશ્ચિમ સમુદ્રને કિનારે આ ચંદ્ર ભગવાન શિવના મૃત્યુંજય સ્વરૂપનું આરાધન કરે. ભગવાન શિવ જ આ ક્ષય રોગમાંથી મુક્તિ આપે એમ છે. બાકી કોઈની તાકાત નથી કે ક્ષય રોગમાંથી મુક્તિ અપાવી શકે. ક્ષય રોગ અસાધ્ય રોગ હતો. પહેલાં આ રોગ અસાધ્ય, જેમ અત્યારે કેન્સર અસાધ્ય રોગ છે. કેન્સર મટી શકતું નથી. લોકો ગમે એવો ઉપાય કરે છે છતાં કેન્સર કાબૂમાં આવતું નથી. એમ ક્ષય રોગ, જેનું અત્યારનું આધુનિક નામ ટીબી છે, ટીબી રોગ પહેલાં ક્ષય રોગ કહેવાતો, એ અસાધ્ય હતો, મટી શકતો નહોતો. જો કે હવે એ સાધ્ય થઈ ગયું, હવે એની દવાઓ આવી ગઈ છે, હવે મટી શકે છે. પણ એ વખતે ક્ષય રોગ ભયંકર હતો. તો આ રોગમાંથી મુક્તિ આપવાવાળા તો એક મહાદેવ જ છે. મહાદેવનું નામ જ વૈદ્યનાથ છે. જેમ વૈદ્ય હોય એ રોગીને રોગ મટાડી દે છે, એમ શિવ એ મોટા મોટા ભવરોગને પણ ચપટી વગાડવા માત્રથી મટાડી શકે એવા છે. માટે શિવને શરણે આપણે જઈએ. દેવતાઓ ચંદ્રને સાથે લઈ પ્રભાસ ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવ્યા છે. ભગવાન શિવના પાર્થિવ લિંગની રચના કરી છે. દેવતાઓએ સમુદ્રને કિનારે પશ્ચિમ દરિયાને કાંઠે સુંદર મજાની પાર્થિવ લિંગ બનાવી છે. આ સ્થાનમાં સરસ્વતી વગેરે પવિત્ર નદીઓનું આવાહન કર્યું છે દેવતાઓએ.
અને બધાએ દેવતાઓએ સાથે મળીને પાર્થિવ શિવલિંગની પૂજા કરે છે. પહેલાં પાર્થિવ લિંગની જ પૂજા હતી. પથ્થરના લિંગોની ઉત્પત્તિ તો પછી થઈ છે. પેલા પાર્થિવ લિંગ જ લોકો પૂજતા હતા. કેમ કે બધી જગ્યાએ શિવલિંગ મળતા નહીં લોકોને. માટી તો બધી જગ્યાએ ઉપલબ્ધ હોય, મળી શકે. એ માટીના લિંગની જ બધા પૂજા કરતા. દેવતાઓ પણ એની જ પૂજા કરતા હતા. જ્યોતિર્લિંગોની પહેલાં પણ પાર્થિવ લિંગોની પૂજા થતી હતી. એટલે પાર્થિવ લિંગ ઉત્તમ છે. દેવતાઓએ પાર્થિવ લિંગની પૂજા ભાવથી પ્રેમથી કરી. પછી દેવતાઓએ ચંદ્રને કહ્યું છે કે તારે 6 મહિના સુધી અખંડ અહીંયા નિત્ય ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમીવ બંધનાન મૃત્યોર્મુક્ષ્યયમામૃતાત. આ મહામંત્રથી તો ભગવાન શિવની આરાધના કરજે. હે ચંદ્ર દેવતા, તમારે ક્ષયમાંથી મુક્તિ મેળવવી હોય તો એક શિવનું શરણ તમે ગ્રહણ કરો, શિવના મૃત્યુંજય મંત્રનું આરાધન કરો. શિવ તમારા ઉપર પ્રસન્ન થશે, તમે અહીંયા રહો. દેવતાઓ ચંદ્રને ત્યાં રાખીને પોતાના લોકમાં જતા રહ્યા છે. ચંદ્રને પણ મૃત્યુનો ભય હતો. મોતનો ભય માણસની ભક્તિ તરફ લઈ જાય છે. ભય વગર ભજન થતું નથી. ભય વગર માણસ ભગવાનની તરફ વળતો નથી. કંઈક ડર લાગે, ક્યાંક દુઃખ આવે ત્યારે જ માણસ ભગવાન શિવને શરણે જાય છે. ચંદ્રને પણ અત્યારે ભય લાગ્યો છે, ક્ષય રોગ લાગુ પડ્યો છે. એમાંથી મુક્તિ મેળવવા માટે પણ ચંદ્ર શિવનું અનન્ય ભાવથી આરાધન પૂજન કરે છે. ચંદ્રે 6 મહિના સુધી અસ્ખલિત રહીને તપ ચાલુ રાખ્યું અને 10 કરોડ મહામૃત્યુંજય મંત્રનો એણે જપ કર્યો. નિત્ય પાર્થિવ લિંગની પૂજા કરી છે અને અસ્ખલિત નિશ્ચલ મનથી ચંદ્ર ત્યાં શિવનું ધ્યાન કરતા કરતા બેઠા રહ્યા છે. ભગવાન શિવ ચંદ્રની આવી ભક્તિ જોઈને, એમનું પૂજન જોઈને, એમના મંત્ર જપ જોઈને, એમનું તપ જોઈને ભગવાન શિવ સંતુષ્ટ થયા, પ્રસન્ન થયા, પ્રગટ થયા. દર્શન આપ્યા છે ચંદ્ર દેવતાને. મહાદેવે કહ્યું છે કે તારે જે વરદાન જોતું હોય તે તું માગી લે, હું તને સર્વ આપીશ. ચંદ્ર ભગવાનની પાસે કરબદ્ધ થઈ યાચના પ્રાર્થના કરે, મહાદેવ મારા ક્ષય રોગને આપ દૂર કરો. હું રોગિષ્ઠ છું, હું દુઃખી છું, હું દર્દથી પીડાયો છું. મારા જ પાપ કર્મના ફળ રૂપે મને ક્ષય રોગ લાગુ પડ્યો છે. મારા સસરા દક્ષ પ્રજાપતિએ મને શાપ આપ્યો છે. આ શાપમાંથી મને મુક્ત કરો, શાપનું આપ નિવારણ કરો. મહાદેવે ચંદ્રને કહ્યું છે કે તારા શાપનું નિવારણ હું એ રીતે યુક્તિપૂર્વક કરું છું કે જે 1 મહિનાની અંદર 2 પખવાડિયા આવે, 15 દિવસના 2 પક્ષ આવે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. તો એ બંને પખવાડિયામાં પહેલું પખવાડિયું આવે એમાં દરરોજ દિવસે દિવસે તારી કળા વધ્યા કરશે અને બીજા પખવાડિયામાં દિવસે દિવસે તારી એક એક કળા ઓછી 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 થતી જશે. એવી રીતે તું 15 દિવસ વધતો જઈશ અને વધતા વધતા 15મો દિવસ પૂર્ણિમાનો દિવસ આવે ત્યારે તારું સ્વરૂપ પૂર્ણ રૂપે ખીલશે. તારી બધી કલાઓ પૂર્ણ થશે. તું બધી કળાએ પૂર્ણ થઈ જઈશ અને પછીના 15 દિવસે તું રોજ ધીમે ધીમે ક્ષય પામીશ. આવી રીતે તારો ક્ષય રોગ હું દૂર કરું છું અને તને હું ક્ષય રોગમાંથી મુક્તિ આપી તારું મનવાંછિત અહીં પૂર્ણ કરું છું. ભગવાને આ રીતે એના ક્ષય રોગનું નિવારણ કર્યું છે. એટલે આપણે જોઈએ છીએ ને, મહિનાના 2 પક્ષ શુક્લ અને કૃષ્ણ, અજવાળિયોની અંધારિયું. આપણે સાદી ભાષામાં કહીએ તો અજવાળિયામાં રોજ દિવસે દિવસે અજવાળું વધે. કેમ, શું કામ વધે છે? ચંદ્રની કળા દિવસે દિવસે વધતી જાય છે. પૂર્ણિમાને દિવસે ચંદ્ર પૂર્ણ રીતે ખીલેલો હોય છે. પછી કૃષ્ણ પક્ષ શરૂ થાય. પૂનમને વળતે દિવસેથી એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ દિવસે દિવસે એક એક કળા ચંદ્રની ઘટતી જાય છે. અમાસ આવતા તો માત્ર ચંદ્ર એક લકીર જેવા, એક રેખા જેવા આપણને આકાશ મંડળની અંદર દેખાય છે.
ભગવાન શિવે આ રીતે ચંદ્રના ક્ષય રોગને દૂર કર્યો છે. બધાય દેવતાઓને ઋષિઓને પણ ખ્યાલ આવ્યો કે ભગવાન મહાદેવ પ્રગટ થયા છે, પ્રભાસ ક્ષેત્રમાં પ્રગટ થયા છે. ઋષિઓ દેવતાઓ બધાય ત્યાં આવ્યા છે. બધાએ ભાવથી ભગવાનની પૂજા કરી છે. અને ભગવાન મહાદેવને બધાય દેવતાઓએ પ્રાર્થના કરી કે મહાદેવ આપ હવે અહીંયા કાયમને માટે સ્થિર થાઓ. દેવતાઓની પ્રાર્થના થઈ એટલે ભગવાન મહાદેવ પોતે ત્યાં કાયમ માટે બિરાજમાન થયા. ત્યાં સુધી અત્યાર સુધી મહાદેવ નિરાકાર હતા. શિવનો કોઈ આકાર, શિવનો કોઈ લિંગ વગેરે હતું નહીં, પણ શિવનું કોઈ જ્યોતિર્લિંગ હતું નહીં. પણ ભગવાન શિવ આ દેવતાઓની પ્રાર્થનાથી અને ખાસ કરીને ચંદ્રના તપથી ભગવાન સંતુષ્ટ થયા અને સૌથી પ્રથમ વાર ભગવાન સ્વયંભૂ પોતે જ એક સુંદર લિંગ બનીને આપણા પ્રભાસ ક્ષેત્રમાં, આપણા સૌરાષ્ટ્ર પ્રાંતમાં ભગવાન પશ્ચિમ દરિયાને કાંઠે બિરાજમાન થયા છે. આ ભગવાન શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ બન્યું છે. દેવતાઓએ એ જ્યોતિર્લિંગની પૂજા કરી છે. અને ચંદ્રનું એક નામ સોમ છે. સોમના નામથી, ચંદ્રના નામથી ભગવાન સોમનાથ મહાદેવ અથવા સોમેશ્વર મહાદેવ નામથી અહીં સ્થિતિ પામ્યા છે. જ્યોતિર્લિંગ બનીને બિરાજમાન થયા છે. દેવતાઓએ પછી ત્યાં એક કુંડની સ્થાપના કરી છે, જેને ચંદ્રકુંડ કહેવામાં આવે છે. અને આ કુંડની અંદર જે કોઈ લોકો સ્નાન કરે છે એના ક્ષય, કોઢ વગેરે બધા અસાધ્ય રોગો દૂર થાય છે. એ કુંડમાં 6 મહિના કેવળ સ્નાન કરવાથી જ ક્ષય વગેરે બધાય અસાધ્ય રોગો નાશ પામે છે. અને આજે પ્રભાસ ક્ષેત્ર આપણા સૌરાષ્ટ્રની અંદર આવેલું છે. એની કોઈ પરિક્રમા કરે તો એની આખી પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ મળી જાય છે. અને એ પ્રભાસ ક્ષેત્રની પરિક્રમા કરવાવાળો ભક્ત મર્યા પછી સ્વર્ગની અંદર જાય છે, સ્વર્ગની અંદર પૂજાય છે. પછી તો ક્ષય રોગથી રહિત થયેલા ચંદ્ર દેવતાએ ભગવાન શિવની ત્યાં પૂજા કરી છે. અને દેવતાઓએ પણ ચંદ્રને સાથે લઈને એ પ્રભાસ તીર્થની પરિક્રમા કરી. અને પછી એ ચંદ્રને સાથે લઈ બધાએ દેવતાઓ ત્યાંથી પોતાના સ્થાને ભગવાન શિવનું ભજન કરતા કરતા જતા રહ્યા છે. આ રીતે ભગવાન સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગની કથા સુતજીએ અહીંયા આ 14મા અધ્યાયની અંદર વર્ણવી છે. હવે 15મા અધ્યાયની અંદર ભગવાનનું બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ કેવી રીતે પ્રગટ થયું. આ જ્યોતિર્લિંગની અંદર શિવ અને શક્તિ બંનેનો વાસ છે. નામ જ એવું છે મલ્લિકાર્જુન. મલ્લિકા અને અર્જુન. મલ્લિકા એટલે પાર્વતીમાં અને અર્જુન એટલે મહાદેવ. આ કથા જો કે આપણે શિવપુરાણની અંદર પહેલાં કરી ચૂક્યા છીએ, છતાં પણ આજે સંક્ષિપ્તમાં આનું વર્ણન આજે કરી રહ્યા છીએ કે આપણને ખ્યાલ છે કુમારખંડની અંદર કથા આવી હતી કે ગણપતિનો અને કાર્તિક સ્વામીનો વિવાહ કરવાનો હતો. ભગવાન મહાદેવે એવી શરત રાખી, ગણપતિ અને કાર્તિક બંને પુત્રોને કહ્યું કે જે કોઈ પુત્ર આ આખી સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરી પહેલાં અહીં પાછો આવે એનો વિવાહ હું પહેલાં કરી દઈશ. કાર્તિક સ્વામી સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરવા માટે પોતાના વાહન મોર ઉપર બેસીને જાય છે. ગણપતિ બુદ્ધિશાળી છે, ગણપતિ ચતુર છે, એટલે એમણે ઉપાય કર્યો કે આખી પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ ટૂંકમાં જલ્દીથી આપણે પ્રાપ્ત કરવું હોય, વગર મહેનતે પ્રાપ્ત કરવું હોય તો શું કરવું. એટલે એમણે વિચાર કર્યો કે પુત્રને માટે માતા પિતા એ જ પરમ તીર્થ છે. માતા પિતાની પરિક્રમા કરવાથી સમગ્ર પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ મળે છે. માતા પિતાની પૂજા કરવાથી સમગ્ર દેવતાઓનું પૂજન કર્યાનું ફળ પુત્રને પ્રાપ્ત થાય છે. ગણપતિએ શિવશક્તિને માતા પિતાને બેસાડી એમની પૂજા કરી, એમની પરિક્રમા કરી છે. ગણપતિ બુદ્ધિશાળી છે. ભગવાન શિવ અને મા પાર્વતી પ્રસન્ન થયા. ગણપતિનો વિવાહ સિદ્ધિ અને બુદ્ધિની સાથે થયો છે.
કાર્તિક સ્વામીને પૃથ્વીની પરિક્રમા કરીને આવવામાં ઘણા બધા દિવસો પસાર થઈ ગયા. ત્યાં તો ગણપતિનો વિવાહ પણ થઈ ગયો હતો. ગણપતિને 2 પુત્રો પણ થયા હતા, લાભ અને ક્ષેમ. કાર્તિક સ્વામી જ્યારે પરિક્રમા કરીને પાછા આવ્યા, પોતાના ઘરે ભગવાનની પાસે કૈલાસ ધામમાં જાય છે, ત્યારે રસ્તામાં નારદજી એમને મળ્યા છે. નારદજીએ કાર્તિક સ્વામીની બધી વાત કરી કે તમારા માતા પિતાએ તમને છેતર્યા છે. એમને તો ગણપતિનો જ વિવાહ પહેલાં કરવાનો હતો અને એટલા જ માટે તમને એણે પૃથ્વીની પરિક્રમા કરવા માટે બહાર મોકલી દીધા અને ગણપતિનો વિવાહ તમારા માતા પિતાએ કરી નાખ્યો છે. એને 2 સંતાનો પણ છે. તમે આ વાતની અંદર આવી ગયા, તમારો વિવાહ થયો નથી. તમારા માતા પિતાએ જ તમારી સાથે આવું કર્મ કર્યું છે. નારદજીએ આવી વાત કરી. નારદજી તો બધાની પરીક્ષા કરવાવાળા છે, કૌતુક કરવાવાળા છે. કાર્તિક સ્વામીને થયું કે મારા માતા પિતાએ મારી સાથે આવું વર્તન કર્યું, મારા માતા પિતાને મારી ઉપર સ્નેહ નથી, પ્રેમ નથી. એણે ગણપતિનો વિવાહ પહેલાં કરી નાખ્યો, મારી રાહ પણ ન જોઈ. કાર્તિક સ્વામી રીસાણા છે. દૂરથી પોતાના માતા પિતા ભગવાન શિવ અને શક્તિના દર્શન કરીને કાર્તિકજી તો ત્યાંથી જતા રહ્યા છે. ભગવાન શિવ શક્તિ એને વાર્યા પણ છતાંય કાર્તિક સ્વામી ત્યાં રોકાણા નથી અને ક્રૌંચ પર્વત ઉપર જઈને ત્યાં એણે વાસ કર્યો છે. માં પાર્વતીને બહુ દુઃખ થયું છે કે પુત્ર રીસાણો છે, દીકરો આપણાથી વિમુખ થયો છે, આપણે એની પાસે જવું જોઈએ. ભગવાન શિવે પાર્વતી માને સાંત્વના આપી કે તમે શાંતિ રાખો, પુત્ર આવશે, હું નારદજીને મોકલું છું. ભગવાન મહાદેવે નારદજીને મોકલ્યા, તમે જાઓ કાર્તિકને મનાવો અને પાછા લઈ આવો, એ રીસ ઉતારો. નારદજી પણ ગયા છે, એમને પણ બધી વાત કરી, પણ કાર્તિક સ્વામીનું મન હવે ઉતરી ગયું છે. એમણે નક્કી કરી નાખ્યું કે હું આ બાલ બ્રહ્મચારી રહીશ, મારે વિવાહ જ કરવો નથી, હું કાયમ આજીવન પર્યંત નૈષ્ઠિક બ્રહ્મચારી રહીશ, માતા પિતા પાસે મારે જવું નથી, હું અહીંયા એકાંતની અંદર રહીશ. કાર્તિક પાછા આવ્યા નથી. પછી માં પાર્વતીએ મહાદેવને કહ્યું કે આપણે બંને હવે ત્યાં આપણે જવું જોઈએ, પુત્રને મળવામાં, ભલે પુત્ર આપણને મળવા માટે આવતા નથી, આપણે એની પાસે જઈએ. શિવ અને શક્તિ બંને એમની પાસે જાય છે, પણ કાર્તિકજીને મળવાની ઈચ્છા જ નથી. એમને ખબર પડી કે મારા માતા પિતા શિવ શક્તિ, શિવ પાર્વતી મને મળવા આવી રહ્યા છે, ત્યારે એ ત્યાંથી પણ 3 યોજન દૂર જતા રહ્યા. એમને ઈચ્છા જ નથી મળવાની. એટલે ક્રૌંચ પર્વત ઉપરથી પણ ત્યાંથી પ્રસ્થાન કરી 3 યોજન દૂર જઈને કાર્તિક સ્વામી રહ્યા છે. પછી શિવ અને શક્તિએ નક્કી કર્યું કે હવે આપણે એની પાસે અત્યારે જવું ન જોઈએ, અહીંયા જ આપણે સ્થિર થઈ જઈએ. તો એ જ ક્રૌંચ પર્વત ઉપર ભગવાન મહાદેવ અને માં પાર્વતી જ્યોતિર્લિંગ બનીને બિરાજમાન થયા. એ જ્યોતિર્લિંગ એટલે જ આ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, મલ્લિકા પાર્વતી, અર્જુન મહાદેવ. ત્યાર પછી ભગવાન શિવે અને માં પાર્વતીએ એવો નિયમ કર્યો કે દર અમાસના દિવસે ભગવાન શિવ પોતે પોતાના પુત્ર કાર્તિક સ્વામીની પાસે જાય અને દરેક પૂર્ણિમાને દિવસે માં પાર્વતી પોતે કાર્તિક સ્વામીની પાસે જાય છે. પૂર્ણિમાને દિવસે પાર્વતી, અમાસને દિવસે મહાદેવ પોતાના પુત્ર કાર્તિકને મળવા માટે આજે પણ ત્યાં જાય છે. જ્યાં મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગથી 3 યોજન દૂર આ કાર્તિક સ્વામીનું સ્થાન છે, ત્યાં શિવ શક્તિ દર મહિને એકવાર મળવા જાય છે. પૂર્ણિમે પાર્વતી, અમાસે મહાદેવ. આ રીતે ભગવાન શિવનું બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન નામે 3 જગતની અંદર પ્રખ્યાત થયું છે. જે માણસ આ શિવલિંગના દર્શન કરે એ બધાય પાપોથી છૂટી જાય.
એના તમામ દુઃખો દૂર થાય અને આત્યંતિક મોક્ષનું સુખ મળે અને માતાના ગર્ભમાં થનારું દુઃખ એને ફરી થતું નથી, એટલે કે એને ફરી માતાની કુખમાં આવવું પડતું નથી, એને મુક્તિ મળી જાય છે, એને ધન ધાન્યની સમૃદ્ધિ, પ્રતિષ્ઠા, આરોગ્ય અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિર્લિંગનો મહિમા અદ્ભુત છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આજે પણ લોકોની ઈચ્છિત કામનાઓ પૂરી કરી રહ્યું છે, ભોગ અને મોક્ષ આપી રહ્યું છે. 16મા અધ્યાયની અંદર ભગવાન શિવના હવે ત્રીજા એક મહાન જ્યોતિર્લિંગ જેનું નામ ભગવાન મહાકાલ છે. મહાકાલ નામ સાંભળીને જ આપણને ભગવાન શિવના વૈભવનો, શિવની શક્તિનો અહેસાસ થાય કે શિવનું નામ મહાકાલ, જે કાળના પણ મહાકાળ છે, જે કાળને પણ દંડિત કરવાવાળા છે, જે કાળને પણ શિક્ષા કરવાવાળા છે, એ મહાકાલ જ્યોતિર્લિંગ છે. આપણા ભારતના ઉજ્જૈન નામના ક્ષેત્રની અંદર, ઉજ્જૈની નગરીની અંદર ભગવાન મહાકાલ મહાદેવ આજે પણ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન છે. હજારો નહીં પણ લાખો લોકોની આસ્થાઓ આ મહાકાલ જ્યોતિર્લિંગ સાથે બંધાયેલી છે. આ મહાકાલ જ્યોતિર્લિંગનો મહિમા અદ્ભુત છે. એના પ્રાગટ્યનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. ભગવાન મહાકાલેશ્વર ઉજ્જૈની નગરીની અંદર કેવી રીતે પ્રગટ થયા, ક્યારે પ્રગટ થયા, કોની ભક્તિથી પ્રગટ થયા, સૂતજી આ કથા હવે શૌનક વગેરે ઋષિઓને 16મા અધ્યાયની અંદર સંભળાવી રહ્યા છે. ઉજ્જૈની નગરીનું નામ, પૌરાણિક નામ અવંતી નગરી હતું. અવંતિકા નગરી કહો અથવા ઉજ્જૈન નગરી કહો, આજે ઉજ્જૈન નામ છે, પૌરાણિક નામ અવંતી નગરી. તો આ નગરીની અંદર એક વેદપ્રિય નામના બ્રાહ્મણ રહેતા હતા. બહુ ધાર્મિક વૃત્તિના હતા, જ્ઞાની હતા. બ્રાહ્મણના તમામ ધર્મો કર્મોનું પાલન કરતા હતા, નીતિ નિયમો પાળવાવાળા હતા. એમને બ્રહ્મ જ્ઞાન પણ થયું હતું અને પોતાના સંપૂર્ણ આયુષ્ય દરમિયાન એમણે ભગવાન શિવનું અખંડ ભજન કર્યું હતું. શિવની ભક્તિ કરીને પરમ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આ વેદપ્રિય નામના બ્રાહ્મણ ભગવાન શિવની અંદર ભળી ગયા અને શ્રેષ્ઠ મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે. આ વેદપ્રિય નામના બ્રાહ્મણની 4 પુત્રો હતા. મોટા પુત્રનું નામ હતું દેવપ્રિય, બીજા પુત્રનું નામ પ્રિયમેધા, ત્રીજાનું નામ સુક્રીત અને ચોથાનું નામ સુવ્રત હતું. પુત્રો પણ એના પિતાની જેવા જ અને પિતા કરતાં પણ વધુ ચડિયાતા હતા. 4 પુત્રો ભગવાન શિવના મહાન ભક્ત હતા. પૃથ્વી પર જેમ અજવાળિયામાં ચંદ્ર વધે તેમ આ 4 ભાઈઓના ધર્મના પ્રભાવથી પૃથ્વી પર સુખ વધવા લાગ્યું. આ 4 ભાઈઓ ધર્મનું પાલન કરતા હતા, શિવની તપશ્ચર્યા કરતા હતા અને શિવનું તેજ આ 4 ભાઈઓની અંદર એવું વધ્યું કે આખી પૃથ્વી પર એનો પ્રભાવ પડ્યો છે. અને ખાસ કરીને આ અવંતી નગરીમાં આ બ્રાહ્મણ રહેતા હતા, 4 ભાઈઓ. તો એ અવંતી નગરી તો એ વખતે બ્રહ્મ તેજમય બની રહી. અવંતી નગરીના બધા જ લોકો, બધી જ પ્રજા આ 4 બ્રાહ્મણોને વિશેષ રૂપે પ્રેમ ભાવથી જોતી હતી, પૂજનીય માનતી હતી, એક ગુરુ તરીકે, એક દિવ્ય આત્માઓ તરીકે માનતી હતી 4 ભાઈઓને. બરાબર એક ઘટના એ વખતે બને છે કે રત્નમાલા પર્વતની ઉપર એક દૂષણ નામનો ભયંકર અસુર રહેતો હતો. એ અસુર બ્રહ્માજીના તપથી, બ્રહ્માજીની પાસેથી વરદાન મેળવીને એણે એવી શક્તિ પ્રાપ્ત કરી કે એ શક્તિથી એણે 3 લોકને જીતી લીધા. દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે, ઇન્દ્રનું ઇન્દ્રાસન પડાવી લીધો છે. સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ઉપર આ દૂષણ નામના દૈત્ય પોતાનું શાસન ચાલુ કર્યું છે અને પૃથ્વી પરથી બધાય ધર્મોનો નાશ કર્યો છે. ધર્મનો દ્રોહી હતો, પાપી હતો, વેદોનો વિનાશ કરવાવાળો હતો, ધર્મ કર્મ સત્કર્મને કાંઈ માનતો નહોતો અને જે લોકો ધર્મનું પાલન કરતા હોય એને હેરાન કરતો, એને મારી નાખતો હતો. આ ભયંકર દૂષણ નામના દૈત્યથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ.
ત્રણેય લોકને એણે વશ કર્યા, પણ એક અવંતી નગરી જ આ જીતવાની બાકી હતી આ દૂષણ નામના દૈત્યને, કેમ કે અવંતી નગરીમાં એનું કાંઈ ચાલતું નહોતું. પણ હવે આ દૂષણ નામના દૈત્યે અવંતિકા નગરી ઉપર પણ વિજય મેળવવા માટે તૈયારી કરી છે. એણે પોતાના 4 દૈત્યોને બોલાવ્યા છે અને કીધું કે અવંતી નગરીમાં જાઓ અને ત્યાં જે પેલા 4 ભાઈઓ 4 બ્રાહ્મણો ધર્મનું પાલન કરે છે એને કહો કે ધર્મને તમે છોડી દો. સર્વનો રાજા, સર્વનો સ્વામી, સર્વનો દેવ તો દૂષણ નામનો દૈત્ય છે, તમે એની ઉપાસના કરો. ધર્મ કર્મને છોડી દો, નહીતર તમે જીવી નહીં શકો, નહીતર દૂષણ દૈત્ય તમારો વિનાશ કરશે. 4 અસુરો આવીને અવંતી નગરીમાં શોર મચાવે છે અને બધા લોકોને ત્રાસ આપે છે. ખૂબ કષ્ટ દીધું છે અવંતી નગરીની પ્રજાને. પણ આ બ્રાહ્મણો જે 4 ભાઈઓ હતા, દેવપ્રિય, પ્રિયમેધા, સુકૃત અને સુવ્રત, એ તો શિવના ભજનમાં લીન છે. શિવની ભક્તિમાં એમની પરમ શ્રેષ્ઠ આસ્થા છે, શ્રદ્ધા છે. એમને વિશ્વાસ છે કે આ રાંકડા દૈત્યો શું બળ કરી શકવાના છે, અમે તો શિવના ભક્તો છીએ. શિવ આવા અનેકો દૈત્યોને નષ્ટ કરવાવાળા છે. શિવ દૈત્ય શત્રુ છે. શિવ દેવોના દુઃખને હરવાવાળા છે. શિવ અસુરોનો વિનાશ કરવાવાળા છે. આ રીતે આ 4 ભાઈઓ પોતાના શિવના ભજનની અંદર નિશ્ચળ રહ્યા છે. અવંતી નગરીની પ્રજા આ દૈત્યોના ત્રાસથી ત્રસ્ત થઈને આ 4 ભાઈઓની પાસે આવી છે કે હે મહારાજ, હવે અમારે કરવું શું? આ દૈત્યોએ કોલાહલ મચાવ્યો છે નગરીમાં, લોકોને ખૂબ માર્યા છે, અનેકોનો તો વિનાશ કરી નાખ્યો છે અને હવે તો એ ખૂબ ઘણા નજીક આવી ગયા છે. લાગે છે કે હવે તમને પણ એ હેરાન કરવા, તમને પણ દુઃખ દેવા હવે આવશે જ. અને ત્યારે આ 4 ભાઈઓએ લોકોને આશ્વાસન આપ્યું છે કે તમે ચિંતા ના કરો, આપણે શિવના ભક્તો છીએ, આપણે શિવને શરણે છીએ. શિવ શરણાગત રક્ષક છે, શિવ શરણાગત વત્સલ છે, શિવ આપણું રક્ષણ કરશે, માટે તમે ચિંતા ન કરો, તમે શિવનું ભજન કરો. ત્યાં તો પેલા અસુરો જે 4 દૂષણ દૈત્યના જે સેવકો 4 અસુરો હતા એ આવી ગયા અને આ 4 ભાઈઓને જોઈને એના સૈન્યને કહેવા માંડ્યા કે આ લોકોને તમે પકડો અને મારી નાખો. કંઈ પણ વિચાર કર્યા વગર આની ઉપર તમે શસ્ત્રો અસ્ત્રોનો પ્રહાર કરો અને મારી જ નાખો. આવો ભયંકર વાક્ય કહ્યું, પણ છતાંય આ 4 ભાઈઓ એટલા શિવના ભજનની અંદર લીન હતા કે એણે પેલા રાક્ષસોની વાતને કાંઈ સાંભળી જ નહીં, તો શિવના ધ્યાનની અંદર સ્થિર રહ્યા. એનું મન શિવના ધ્યાનની અંદર નિશ્ચલ હતું, સ્થિર હતું. ભગવાન શિવ તો બધું જ જાણે છે. શિવ તો ભક્ત રક્ષક છે. પોતાના ભક્તને કોણ કષ્ટ આપવા આવ્યો છે શિવ બધું જાણે છે. ભગવાન શિવને ખ્યાલ આવ્યો છે કે આ દૈત્ય મારા ભક્તને હવે પીડા કરશે. જ્યાં પેલા દુષ્ટ દૈત્યો આ 4 ભાઈઓની ઉપર પ્રહાર કરવા આવ્યા છે, ત્યારે ભગવાન મહાદેવ આ 4 ભાઈઓની સમક્ષ આ 4 જે બ્રાહ્મણો હતા, વેદપ્રિય, દેવપ્રિય, પ્રિયમેધા, સુરત, સુકૃત, એ પાર્થિવ શિવલિંગની નિત્ય પૂજા કરતા હતા. એ જ પાર્થિવ શિવલિંગના સ્થાને ભગવાન શિવ ભયંકર અવાજની સાથે પ્રગટ થયા. ત્યાં એક મોટો ખાડો પડી ગયો છે અને એ ખાડામાંથી ભગવાન શિવ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા છે. એ શિવ મહાકાલ નામે પ્રગટ થયા અને તુરંત પ્રગટ થઈને મહાદેવે પેલા દુષ્ટ દૈત્યોને કહ્યું છે કે એ દુષ્ટ, તારા જેવા દુષ્ટોનો મહાકાલ હું પ્રગટ થયો છું, તું આ બ્રાહ્મણોની પાસેથી દૂર જા. આમ કહીને ભગવાન મહાકાલ શંકરે એ વખતે માત્ર એક હુંકાર કર્યો, એટલે એક હાંકોટો માર્યો અને એ હાંકોટો સાંભળતા જ પેલો દૂષણ દૈત્ય એના તમામ દૈત્ય સૈન્યની સાથે તરત જ બળીને ભસ્મ થઈ ગયો છે.
શિવના એ હાકોટાની અંદર જ એટલી પ્રચંડ શક્તિ હતી કે દૂષણ નામનો દૈત્ય પોતાના તમામ દૈત્ય મિત્રોની સાથે, સૈન્યની સાથે, અસુરોની સાથે એ જ ક્ષણે તુરંત બળીને ભસ્મ થઈ ગયો છે. જેમ સૂર્યને જોઈ અંધારું સંપૂર્ણ નાશ પામે, એમ ભગવાન શિવને જોઈ એ દૂષણ દૈત્યનું સૈન્ય સંપૂર્ણ નાશ પામ્યું. અને એ વખતે દેવતાઓના દુંદુભી નગારા વાગવા માંડ્યા. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ. બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતાઓ પણ ત્યાં આવી પહોંચ્યા અને બધાએ ભગવાન શિવની વિવિધ સ્તોત્રોથી સ્તુતિ કરી છે. ભગવાન શિવ પણ પ્રસન્ન થઈને બ્રાહ્મણોને કહે છે કે તમે વરદાન માગો. ભગવાન શિવને આ ચારેય ભાઈઓ વંદન, પૂજન, પ્રાર્થના કરે છે અને કહે છે કે હે મહાકાલ મહાદેવ, આપે દુષ્ટોની શિક્ષા કરી છે, પૃથ્વી પરથી પાપીઓનો વિનાશ કર્યો છે, આપે લોકોને સુખ આપ્યું છે. આપ જો અમને વરદાન આપવા માગતા હો તો અમને સંસારમાંથી મુક્તિ આપો. સંસાર સમુદ્રમાંથી મહાદેવ કાયમને માટે અમારો ઉદ્ધાર કરો. મહાદેવ, બીજું વરદાન અમે આપની પાસે એ માગીએ છીએ કે લોકોનું રક્ષણ કરવા માટે હવે આપ અહીંયા જ રહો અને આપનું દર્શન જે કોઈ લોકો કરે એનો આપ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરો. સર્વને આ સંસારમાંથી પાર ઉતારો. મહાદેવ, આ સ્થાનમાં આપ કાયમ માટે રહો. ત્યારે ભગવાન શિવ એ ભક્તોની પ્રાર્થનાથી એ સ્થાને એ જે પવિત્ર ખાડો, ત્યાં પાર્થિવલિંગની જગ્યાએ જે ખાડો પડી ગયો હતો, એ ખાડાની અંદર જ ભગવાન મહાદેવ મહાકાલેશ્વર નામે ત્યાં બિરાજમાન થયા. જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન શિવ ત્યાં સ્થિર થયા. સ્વયંભૂ લિંગ બનીને ત્યાં ભગવાન કાયમની માટે સ્થિર રહ્યા. સ્વયંભૂ એટલે જે આપોઆપ પ્રગટ થાય. કોઈએ બહારથી કોઈ પથ્થર લાવીને સ્થાપના કરી હોય એને સ્વયંભૂ ન કહી શકાય. જે સ્વયં આપોઆપ પ્રગટ થાય, સ્વયંમાંથી જે પ્રગટ થાય એ સ્વયંભૂ, એ જ્યોતિર્લિંગ કહેવાય. ભગવાન મહાકાલેશ્વર મહાદેવનું સ્વયંભૂ જ્યોતિર્લિંગ ત્યાં પ્રગટ થયું છે. અને જે જગ્યાએ ભગવાન મહાદેવે એ દૂષણ નામના દૈત્યને બાળ્યો હતો, એનો વિનાશ કર્યો હતો, એ સ્થાનથી ચારેય દિશાઓમાં એક કોષ જેટલી ભૂમિ શિવના સ્થાન રૂપ બની ગઈ. એક કોષ જેટલું જે ક્ષેત્ર છે એ તમામ ક્ષેત્ર શિવ ક્ષેત્ર બની ગયું છે. અને ભગવાન મહાકાલેશ્વર મહાદેવનો મહિમા એવો છે કે એમના દર્શન કરવાથી સ્વપ્નમાં પણ કોઈ લોકોને દુઃખ થતું નથી. લોકો જે જે કામનાઓ લઈને મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરવા જાય, એ લિંગનું ભજન કરે, પૂજન કરે, એ બધી જ કામનાઓ એને પ્રાપ્ત થાય. નિષ્કામ ભક્તો મહાકાલેશ્વરના પૂજન, દર્શન, અર્ચન, વંદનથી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ રીતે મહાકાલ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય કઈ રીતે થયું એની કથા 16મા અધ્યાયની અંદર સ્તુતજીએ વર્ણવી છે. ઋષિઓને પ્રશ્ન થયો કે આ મહાકાલ જ્યોતિર્લિંગ વિશેની કોઈ બીજી કોઈ કથા હોય, કોઈ બીજો પ્રસંગ હોય કે આ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રભાવ શું છે, એનું પૂજન કરવાવાળાને શિવ કેવી રીતે બચાવે છે, એનો કોઈ ઇતિહાસ હોય તો અમને સંભળાવો. ત્યારે સૂતજી એક બીજી સુંદર કથા, એક બની ગયેલી ઘટના, એક બની ગયેલો પ્રસંગ, એક ઇતિહાસ અહીં સંભળાવી રહ્યા છે. કથા આવી છે કે આ ઉજ્જૈની નગરી એટલે અવંતિકા નગરી, જ્યાં ભગવાન મહાકાલેશ્વર મહાદેવ ઉજ્જૈનીના રાજા તરીકે બિરાજમાન છે. એ ઉજ્જૈન નગરીના રાજા એ વખતે ચંદ્રસેન નામના રાજા જ્યારે રાજ્ય કરતા હતા ત્યારની આ ઘટના છે. એ ચંદ્રસેન રાજા ભગવાન મહાકાલ મહાદેવનો પરમ ભક્ત હતો. મહાકાલને જ ઈષ્ટદેવ માનતો હતો, કેમ કે એમની જ નગરીમાં ભગવાન મહાકાલેશ્વર મહાદેવ બિરાજમાન હતા. આ ચંદ્રસેન રાજા ભગવાન શિવના મણિભદ્ર નામના એક ગણના મિત્ર હતા. ભગવાન શિવના ગણ મણિભદ્ર છે. એ મણિભદ્ર ગણની સાથે ચંદ્રસેન રાજાની મિત્રતા હતી. એ મણિભદ્રે
આ ચંદ્રસેન રાજાને એક ચિંતામણી નામનો મણી આપ્યો હતો. આ મણી કૌસ્તુભ મણી જેવો પ્રકાશમાન અને સૂર્યની જેવો તેજસ્વી હતો. જેમ ભગવાન વિષ્ણુના કંઠની અંદર કૌસ્તુભ મણી ચમકે છે, એમ આ ચિંતામણી પણ એવો જ ચમકદાર પ્રકાશિત સ્વયં પ્રકાશમાન મણી હતો. આ મણીને આ ચંદ્રસેન રાજા કાયમ પોતાના કંઠની અંદર ધારણ કરતો હતો. આ ચિંતામણી જે લોકો ધારણ કરે એને એ ચિંતામણી એનું સર્વત્ર મંગળ કરે એવો એનો પ્રભાવ છે. આ ચિંતામણીનો પ્રભાવ એવો છે કે આ મણીનો પ્રકાશ કોઈ પણ ધાતુ ઉપર પડે, કોઈ કાંસા ઉપર પડે, તાંબા ઉપર પડે, શીશા ઉપર, કલાઈ ઉપર કે પથ્થર ઉપર પણ આ ચિંતામણીનો પ્રકાશ પડે તો એ ધાતુ, એ પથ્થર વગેરે તરત સોનું બની જતી. આવો આ અદ્ભુત પ્રભાવવાળો ચિંતામણી મણિભદ્રે ચંદ્રસેન રાજાને આપ્યો હતો. ચંદ્રસેન રાજાની કંઠમાં ધારણ કરતો હતો અને એ મણી પહેરીને કંઠમાં ધારણ કરીને બધાય રાજાઓની વચ્ચે જ્યારે આ ચંદ્રસેન રાજા બેઠો હોય ને ત્યારે બધાય રાજાઓ કરતાં આ ચંદ્રસેન રાજાની શોભા વધી જતી હતી. જેમ દેવતાઓની સભામાં સૂર્ય બેઠા હોય તો સૂર્ય બધાય દેવતાઓની વચ્ચે વધારે પ્રકાશમાન દેખાય, એમ રાજાઓની સભામાં ચંદ્રસેન રાજા બેઠા હોય ત્યારે બધાય કરતાં વધુ પ્રકાશમાન, વધુ પ્રભાવશાળી આ ચંદ્રસેન રાજા દેખાતા હતા. અને એને કારણે એની આડોશ પાડોશના રાજાઓને ચંદ્રસેનની સાથે ઈર્ષા થઈ કે આ ચંદ્રસેનની પાસે ચિંતામણી છે અને આપણા કરતાં વધુ એની શોભા છે, વધુ એનો પ્રભાવ છે. એટલે આડકતરી રીતે એના પડોશી રાજાઓ એ ચંદ્રસેન રાજાની પાસેથી એ ચિંતામણી પડાવી લેવા માટે ઘણાય કાવતરા કરવા લાગ્યા. એની પાસે કોઈ આડી રીતે માગવા લાગ્યા કે થોડાક દિવસ પૂરતું આ મણી તમે અમને વાપરવા દો. પણ ચિંતામણી આપવાની ના પાડી છે ચંદ્રસેન રાજાએ કે આ મણી મારા મિત્ર ભગવાન શિવના ગણ મણિભદ્રે મને આપ્યો છે, આ હું કોઈને આપી ન શકું, આ મણી મારો છે, હું કોઈને નહીં આપું. એટલે રાજાઓ બધા ક્રોધી ભરાણા છે, ઈર્ષ્યાએ ભરાણા છે અને બધાએ ભેગા થયા, સંગઠિત થયા અને બધાએ ભેગા મળી આ ચંદ્રસેન રાજાની ઉજ્જૈની નગરી ઉપર ચડાઈ કરી છે. ઉજ્જૈની નગરીની ચારે બાજુથી બધા શત્રુ રાજાઓએ ઘેરી લીધી છે. ચંદ્રસેન રાજાને ખબર પડી કે શત્રુઓ આવી ગયા છે, શત્રુઓ બધા સંપીને એકઠા મળીને આવ્યા છે, કરવું શું? હું એકલો છું, શત્રુઓ વધારે બળવાન છે. ત્યારે ચંદ્રસેન રાજાએ એક જ ઉપાય વિચાર્યો છે કે ભગવાન મહાકાલેશ્વર મહાદેવનું શરણ એ જ મારું અંતિમ મારો ઉપાય છે. શિવ જ હવે મારી રક્ષા કરશે, ભગવાન મહાકાલ જ હવે મારું રક્ષણ કરશે. આ ઉજ્જૈની નગરીના રાજા તો શિવ છે, ભગવાન મહાકાલ છે, હું તો એક એનો સામાન્ય દૂત, એનો એક મંત્રી છું. એ જેમ મને પ્રેરણા કરે છે એમ હું આ રાજ્યનું શાસન કરું છું, રાજ્યની બધી વ્યવસ્થા કરું છું. આ રાજ્ય તો મહાકાલ મહાદેવનું છે, મારે ચિંતા શું કરવાની હોય? હું તો મહાકાલને જ શરણે જાઉં છું. રાજા ચંદ્રસેન મહાકાલ મહાદેવના લિંગની પાસે બેસીને ભાવથી પ્રેમથી મહાકાલની પૂજા કરે છે, મહાકાલની આરાધના કરે છે. પાસે ચારે બાજુ શત્રુઓ આવીને ઊભા છે અને થોડા જ સમયની અંદર જો હવે યુદ્ધ શરૂ થશે તો આ શત્રુઓ બળવાન છે, મારો નક્કી આમાં પરાજય થશે. એટલે ચંદ્રસેન રાજા ભગવાન શિવનું અનન્ય ભાવથી આરાધન શરૂ કરે છે. શિવ કેવી લીલા કરે છે, દુષ્ટોને દંડ આપવા માટે અથવા દુષ્ટોને ત્યાંથી ભગાડવા માટે, શત્રુઓને ત્યાંથી દૂર ખસેડવા માટે શિવ ક્યારેય કેવી લીલા કરે એ કોઈ જાણી ન શકે. શિવે કેવી લીલા કરી છે? શિવે એવો એક ત્યાં અદ્ભુત પ્રસંગ ઊભો કર્યો કે એ અવંતી નગરીમાં એક ગોવાલણ
રહેતી હતી. ગોવાળિયાની સ્ત્રી રહેતી હતી. એ સ્ત્રી વિધવા હતી. એનો પતિ મૃત્યુ પામ્યો હતો અને એને એક દીકરો હતો. એ ગોવાળણને નાનકડો દીકરો, એ દીકરાને એ પોતાની સાથે લઈ એ ગોવાળણ ફરતી ફરતી આ મહાકાલ મહાદેવનું જે મંદિર હતું ત્યાં ભગવાનના દર્શન કરવા માટે જાય છે. બરાબર એ વખતે આ ચંદ્રસેન રાજા ભગવાન શિવનું પૂજન કરતો હતો, શિવને પ્રાર્થના કરતો હતો, મહાદેવ હવે શત્રુઓ આવી ચડ્યા છે, આપ મારું રક્ષણ કરો. ભાવથી પ્રેમથી પ્રાર્થના કરતા કરતા રાજા પૂજા ભજન વગેરે કરતો હતો. આ ગોવાળણ પોતાના નાનકડા 5 વર્ષના બાળકને સાથે લઈ ભગવાન મહાકાલના દર્શન કરે છે, વંદન કરે છે. પછી એ ગોવાળણે પણ એ પૂજા જોઈ કે રાજા પૂજા કેમ કરે છે. એ ગોવાળણનો જે દીકરો નાનકડો 5 વર્ષની ઉંમરનો બાળક હતો, એણે પણ આ રાજાની પૂજા જોઈ કે ભગવાનને આ રાજા શું ચડાવે છે, પાણી ચડાવે છે, કંઈક પાંદડા ચડાવે છે, કંઈક ફૂલ ચડાવે છે, કંઈક અક્ષત ચડાવે છે. એ બધું એણે બાળકને તો શું એક સ્વભાવ હોય કે નવું કંઈક થતું હોય તો તરત એકી ટશે ત્યાં જોઈ જ રહે. બાળકોની અંદર ગ્રહણ શક્તિ વધારે હોય, અનુકરણ કરવાની ટેવ હોય. દર્શન કરીને આ ગોવાળણ પોતાના દીકરાની સાથે લઈ પોતાના સ્થાને, પોતાનું જે ઝૂંપડું હતું, જ્યાં નેસડો હતો, જે ગોવાળિયાઓને રહેવાનું જે સ્થાન હતું, ત્યાં એ જતી રહી છે. પણ આ બાળકને પણ ઈચ્છા થઈ કે મારે તે મહાદેવની પૂજા કરવી છે, મારે લિંગની પૂજા કરવી છે. એટલે બાળકને તો આ બધી રમત હોય ને બીજું શું હોય. રાજા ભાવથી જેમ કરતો હતો એવું આણે પણ કરવાનું નક્કી કર્યું. ક્યાંક બજારમાંથી એક પથ્થરો, ગોળીઓ એક પાણો હતો, સુંદર પથ્થરો, એને જડ્યો. એ પથ્થરે લઈ આવ્યો પોતાના નેસડામાં અને એક સરસ ખાલી જગ્યા હતી. એ જગ્યામાં એણે થોડો ખાડો કરી આ પથ્થરને એણે ત્યાં અંદર મૂકી દીધો. થોડોક બહાર રાખ્યો અને એ પથ્થરને એણે પોતાના મહાકાલ મહાદેવનું નામ આપી દીધું કે અમારા મહાદેવ છે, અમારા શિવ છે, અમારા શંભુ છે, અમારા સદાશિવ. અને એણે જે એની પાસે કંઈ મળ્યું, પત્ર અને પુષ્પ, એ ભગવાનની ઉપર ચડાવ્યું. બનાવટ એની બાળકને તો બીજું બાળકની પાસે હોય શું. એમાંય આ તો ગોવાળણનો દીકરો હતો. એની બિચારાની પાસે એવી કોઈ કિંમતી પૂજાની સામગ્રી હતી નહીં. એણે ભગવાનને એવી કલ્પના કરી કે ભગવાનને હું ચંદન ચડાવું છું ને આભૂષણ ચડાવું છું ને વસ્ત્ર ચડાવું છું ને ભગવાનને હું દીવો કરું છું ને ભગવાનની ધૂપ આપું ને ચોખાને બનાવટી નૈવેદ્ય એણે ભગવાનને ધર્યા. અને બિલપત્રો અને પુષ્પોથી એણે ભગવાનને શણગાર કર્યો છે આ ગોવાળિયાના દીકરાએ. અને બાળકને તો પછી જે કંઈ કરે એમાં એને મજા આવે. પછી બાળક શું કરે, નાચવા માંડે. એટલે થોડીક વાર એ બાળક ભગવાનની પાસે નાચ્યો છે, થોડી વાર કૂદ્યો છે. બાળક ગોવાળિયાનો દીકરો હતો એટલે ભગવાનની આવી ભાવથી પ્રેમથી પૂજા કરી અને ભગવાનની પાસે એને નૃત્ય કરવું છે. તાંડવ વગેરે જે કાંઈ એને બાળકને તો હું કૂદકા મારતા ઠેકડા મારતા આવડે એટલે કૂદકા મારી અને ભગવાનની ભાવથી ધૂન બોલે છે. સાંબ સદા શિવ, સાંબ સદા શિવ, સાંબ સદા શિવ હર શંભો. ઓ સાંબ સદા શિવ, સાંબ સદા શિવ, સાંબ સદા શિવ હર શંભો. ઓ હે મૃત્યુંજય, હે મૃત્યુંજય, હે મૃત્યુંજય હર શંભો. ઓ હે મૃત્યુંજય, હે મૃત્યુંજય, હે મૃત્યુંજય હર શંભો.
ઓ સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. ઓ સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. ओ हे गिरिजावर हे गिरिजावर हे गिरिजावर हर शंभो. ओ हे गिरिजावर हे गिरिजावर हे गिरिजावर हर शंभो. ओ सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव हर शंभो. ओ सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव हर शंभो. ओ हे शूलपाणी हे शूलपाणी हे शूलपाणी हर शंभो. ओ हे शूलपाणी हे शूलपाणी हे शूलपाणी हर शंभो. ओ सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव हर शंभो. ओ सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव हर शंभो. ओ हे गंगाधर हे गंगाधर हे गंगाधर हर शंभो. ओ हे गंगाधर हे गंगाधर हे गंगाधर हर शंभो. ओ सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव हर शंभो. ओ सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव हर शंभो. ओ हे सोमेश्वर हे सोमेश्वर हे सोमेश्वर हर शंभो. ओ हे सोमेश्वर
સોમેશ્વર હે સોમેશ્વર હર શંભો. નો સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. ઓ સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. ઓ કૈલાસવાસી રુદ્રગિરીશ પાર્વતીપતિ ઓમ હર શંભો. કૈલાસ રુદ્રગિરીશ પાર્વતીપતિ ઓમ. ઓ કૈલાસવાસી રુદ્રગિરીશ પાર્વતીપતિ ઓમ હર શંભો. રુદ્રગિરીશ પાર્વતીપતિ ઓમ. નો સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. ઓ સાંબ સદા શિવ સાંબ સદા શિવ સાંબ સદા શિવ હર શંભો. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. ખૂબ જ આનંદમાં આવીને ખૂબ જ ભાવથી પ્રેમથી નાચતા કૂદતા આ ગોવાળીઓ આ ગોપ બાળક ભગવાનની સામે ખૂબ નૃત્ય કરે છે, ખૂબ ધૂન સંકીર્તન કરે છે. દેહભાન બોલ્યો છે, જગતભાન બોલ્યો છે. આસપાસ શું થઈ રહ્યું છે, શું સમય થયો છે, કાંઈ એને ખ્યાલ નથી. ખૂબ નાચ્યો, ખૂબ કૂદ્યો, ખૂબ ધૂન બોલી, પછી થાક્યો એટલે ભગવાનની પાસે બેસી ગયો છે. અને બેઠો એટલે એવો બેઠો કે ભગવાનની સામે આમ જેમ પેલો ચંદ્રસેન રાજા ભગવાન મહાકાલની સામે એમ ધ્યાન ધરીને બેઠો હતો, બરાબર એ જ મુદ્રાની અંદર આ ગોવાળિયો આ ગોપ બાળક કે જેનું નામ શ્રીકર હતું, એ ગોવાળિયાનું નામ એ ગોપ બાળકનું નામ શ્રીકર. એ શ્રીકર ગોવાળિયો ભગવાનની પાસે આમ ધ્યાન ધરીને એવો બેસી ગયો અને એવું એને ધ્યાન લાગી ગયું, બધું જ ભૂલી ગયો. સમય પસાર થતા થતા બપોર થઈ ગયા. એની માં ગોવાલણે રસોઈ બનાવી છે. રસોઈ જમવા માટેનો સમય થઈ ગયો છે. રસોડાની અંદરથી એની મા એને સાદ પાડે, બેટા શ્રીકર તું જમવા જલ્દી આવ, રસોઈ ઠરી જાય છે. પણ શ્રીકરને કાંઈ ખ્યાલ નથી કોને જમવું અને શું જમવું. એને તો ભગવાનના ધ્યાનની અંદર એટલી મજા આવી ગઈ છે, બધું જ ભૂલી ગયો. એની માતાનો સાદ, એનો પોકાર, એનો અવાજ એને કંઈ સાંભળ્યો નહીં. 3-4 વખત વળી વળીને એની માં ગોવાલણે એના દીકરાને સાદ પાડ્યો, વળી વળીને બોલાવ્યો, પણ તોય આ શ્રીકર આવ્યો નહીં. પછી એની માને ક્રોધ ચડ્યો છે. એ ગોવાળને ગુસ્સો આવ્યો છે. રસોડામાંથી બહાર નીકળીને આવી કે હું ક્યારની તને બોલાવો છું, તું જવાબ દેતો નથી, આવતો નથી, કરે છો શું? આવીને જોવે છે તો એક પથ્થરો એણે નેસડાની અંદર ખોડ્યો છે ને એની ઉપર થોડાક પાંદડા ને થોડાક ફૂરડા ચડાવેલા છે. અને આ તો આંખો બંધ કરીને બેસી ગયેલા, તું સાંભળતો નથી, હું આવું તને ક્યારની સાદ પાડું છું. પણ છતાંય એની મા એની સાથે વાત કરી, પણ બાળક એને કાંઈ ઉત્તર આપતો નથી. એ તો ધ્યાનમાં જ બેઠો છે. ઘણો બોલાવ્યો પણ ઊભો થયો નહીં. હાથ પકડ્યો, બાવડું પકડ્યું ને ખેંચ્યો, પણ તોય શ્રીકર ગોવાળિયો આવવા તૈયાર નથી. વળી પાછો હાથ છોડાવીને તો ધ્યાનમાં જ બેસી ગયો ને ધ્યાનમાં જ મજા આવે છે. એની માને ગુસ્સો વધી ગયો. પછી એણે
ભગવાનનો જે પથ્થર આ ગોવાળિયાએ આ બાળકે ત્યાં ખોડ્યો હતો એ પથ્થરને જ ત્યાંથી ઉખાડી અને ફેંકી દીધો, અને જ્યાં પોતાના મહાદેવને એણે ફેંક્યા, આ બાળકનો જીવ મહાદેવની સાથે ચોંટી ગયો હતો. મહાદેવની અંદર એનું મન તદાકાર થઈ ગયું હતું, લીન થઈ ગયું હતું. એને મહાદેવ પ્રાણ કરતા પણ વધારે પ્યારા હતા. બાળકની કેટલી ભક્તિની ગ્રહણશીલતા તો જો. એક જ વાર એણે પેલા ચંદ્રસેનની પૂજા જોઈ અને એને ભક્તિ લાગી ગઈ, અને લાગી એટલે એટલી ભક્તિ લાગી કે ભગવાનનો પથ્થર એણે એની માએ ફેંકી દીધો. એટલે એટલું દુઃખ થયું કે મારા મહાદેવને ફેંક્યા, મારી માએ મારા મહાદેવને દૂર ફેંકી દીધા, ભગવાનને વાગ્યું છે. એમ બોલતા બોલતા એ બાળક ત્યાં તરફડિયા મારીને ઢળી પડ્યો. એની મા તો ગુસ્સાના આવેશમાં બબડતી કંઈક મનમાં બોલતી કંઈક ત્યાંથી એ પેલો પથ્થર ફેંકીને તું પોતાના કામમાં પાછી લાગી ગઈ, રસોડામાં જતી રહી. તારે ન આવવું હોય તો કાંઈ નહીં, હું જમી લઈશ એમ કરીને માં ગુસ્સાના આવેશમાં એ તો જતી રહી. પણ આ બાજુ બાળક ગોવાળિયો મૂર્છિત થઈને ઢળી પડ્યો છે. મહાદેવને ફેંક્યા, બાળકને દુઃખ સહન થયું નહીં, મૂર્છા આવી ગઈ છે ને. ભગવાન મહાદેવ તો અંતર્યામી છે, બધું જ જોવે છે. કોણ મારી માટે વ્યાકુળ છે, આકુળ છે, કોને મારી સાથે આત્મીયતા છે, કોણ મારા માટે શું કરી રહ્યું છે, શું બધું જાણે છે. અને એમાંય નાના બાળકની ભક્તિ તો ભગવાન તુરંત એને સ્વીકારે છે. મહાદેવે એવી સુંદર લીલા કરી કે જે જગ્યાએ આ બાળકે ભગવાન શિવનો પથ્થર ખોડ્યો હતો એ જ જગ્યાએ ભગવાન એક સુંદર મજાના શિવાલયની સાથે દિવ્ય શિવલિંગ રૂપે ત્યાં પ્રગટ થયા છે. અને એ શિવાલય પણ કોઈ સામાન્ય શિવાલય નહોતું. એ શિવાલય અદ્ભુત દૈવી શિવાલય હતું. એ શિવાલયને સોનાના તો કમાડ હતા, સ્ફટિક મણીનું ભોંય તળિયું હતું. અને એ શિવાલયની એ શિવ મંદિરની અંદર જે શિવલિંગ હતું એ રત્નનું શિવલિંગ હતું. અદ્ભુત મણી માણેકના થાંભલા હતા. અને એ શિવલિંગની જે વેદિકા, જે થાળું હતું એ ચમકતા હીરાઓથી બનેલું થાળું એ વેદિકા હતી. અને અદ્ભુત પ્રકાશ એ શિવાલયમાંથી આવતો હતો. તમે કલ્પના કરો, જે શિવાલયના બારણા જ સોનાના બારણા હોય એ કેટલું કિંમતી શિવાલય હશે. અદ્ભુત સ્વયંભૂ શિવાલય કોઈએ બનાવ્યું નહીં, આ તો શિવાલય પ્રગટ થયું. જેમ શિવલિંગ સ્વયંભૂ જ્યોતિર્લિંગ પ્રગટ થાય એમ અહીંયા તો જ્યોતિર્લિંગની સાથે ભગવાનનું આખું શિવાલય જ પ્રગટ થયું. અદ્ભુત શિવાલય છે આ. રત્નમય એ શિવલિંગ હતું. અને થોડી વાર થઈ એટલે પેલો બાળકની મૂર્છા વળી ગઈ, પાછો જાગ્યો. અને જાગીને જુએ છે ત્યાં તો ઓહો, આ તો અદ્ભુત, જે એક ભરવાડનો નેસડો હતો, ગોવાળિયાનો નેસડો હતો, એ તો આખો રાજમહેલ બની ગયો છે. જે જગ્યાએ એણે પથ્થર ખોડ્યો હતો ભગવાનનો આ બાળકે, એ જગ્યાએ તો રત્નનું શિવલિંગ પ્રકાશી રહ્યું છે. અને પેલા પથ્થરની ઉપર આ બાળકે જે પત્ર પુષ્પ વગેરે ચડાવ્યા હતા, જેવી પૂજા એને ચડાવી હતી એવી જ બરાબર પૂજા આ રત્નના શિવલિંગ ઉપર ચડી એણે જોઈ. બાળકને એમ થયું કે આવો શણગાર તો મેં પેલા પથ્થરની ઉપર કર્યો હતો, એવો જ શણગાર આ મંદિરની અંદર ભગવાનના રત્નના શિવલિંગની ઉપર છે. ભગવાન મારે માટે આજે સાક્ષાત પ્રગટ થયા છે. ભગવાન મહાકાલ મહાદેવ આજે મારા માટે પ્રગટ થયા છે. બાળકને તો આનંદનો પાર રહ્યો નથી. આનંદના સમુદ્રની અંદર જાણે ડૂબી ગયો હોય એમ એ બાળક ભગવાન શિવને વારંવાર પ્રણામ કરવા માંડ્યો, વારંવાર સ્તુતિ કરવા માંડ્યો, નાચવા માંડ્યો, કૂદવા માંડ્યો. કેમ કે આ તો કેટલું અદ્ભુત આશ્ચર્ય કહેવાય. દેવતાઓને પણ આવા દર્શન ન થાય એવા દર્શન એક સામાન્ય ગોપ બાળકને થયા છે ભગવાનના. પછી તો એ મંદિરમાંથી બહાર નીકળ્યો ને બરાબર સૂર્યાસ્ત થવા આવ્યો હતો, સાંજ પડવા આવી હતી, અંધારું થવા આવ્યું હતું. એ બાળક પોતાના નેસડામાં જવા ગયો. ત્યાં તો રાજમહેલ દેખાણો એને, જાણે ઇન્દ્રનું નવું નગર હોય એવું નગર, એવો સુંદર મહેલ એનો નેસડો બની ગયો હતો. અને જ્યાં એની માતા સૂતી હતી
એની પાસે ગયો તો એની માતા જે પેલા એક સામાન્ય કપડાની અંદર હતી, ગોવાલણના વેશમાં હતી, એ માતા સાક્ષાત દેવાંગના જેવી, જાણે અપ્સરા જેવી સુંદર હોય એવી અદ્ભુત સૌંદર્યવાન પોતાની માતા એને દેખાણી છે, સૂતેલી છે. બાળક એને જગાડે છે કે માં તું જાગ તો ખરી, જો તો ખરી, આપણા ઘરે સાક્ષાત મહાદેવ આવ્યા, તું જો. બાળક એની માને જગાડીને જોવે છે તો આ હા હા, ભગવાન મહાદેવ સાક્ષાત. આ શું? આમાં અહીંયા તો મારો નેસડો ને આ રાજમહેલ, હું તો એક સામાન્ય ગરીબડી વિધવા સ્ત્રી, અને આજે મને ભગવાને દેવાંગના જેવી દિવ્ય સૌંદર્યવતી નારી બનાવી દીધી. ભગવાન શિવના આ ચમત્કારથી અભિભૂત થઈને આ ગોવાલણ ભગવાનના મંદિરમાં જાય. એનો બાળક એને ભગવાનના મંદિરમાં લઈ ગયો છે, અને એ બંને માતા અને પુત્ર બંને ભેટી પડે છે. ભગવાન શિવને વારંવાર વંદન કરે, ઓહ મહાદેવ, અમારા ગરીબની ઉપર આપે કેટલી કૃપા કરી છે. મહાદેવ, આપની કૃપાનો કોઈ પાર નથી, અમે ક્યાં લાયક હતા આપે. હું તો એક મંદ બુદ્ધિની સ્ત્રી, અને મેં આપના પથ્થરને ભગવાન ફેંકી દીધો હતો, પણ આપે એને કાંઈ જોયું નહીં, અને મારા બાળકની ઉપર આપે કૃપા કરી, અને આવું અદ્ભુત લિંગરૂપી આ પ્રગટ થયા. ભગવાનની સુંદર સ્તુતિ કરે છે, જેવું આવડતું હતું. અને આવા આખા શિવાલયનું પ્રાગટ્ય જ્યાં નગરની અંદર થાય એ વાત અછતી રે ખરી. આખા નગરની અંદર વાયુ વેગે આ વાત ફેલાઈ ગઈ છે કે ઉજ્જૈની નગરીની અંદર ભગવાન મહાકાલનું એક બીજું લિંગ ત્યાં પ્રગટ થયું છે. અને માત્ર લિંગ નહીં, આખું શિવાલય પ્રગટ થયું છે. નગરની પ્રજા તો બધી દોડતી આવી છે. વાત ફેલાતા ફેલાતા ચંદ્રસેન રાજાના કાને પહોંચી છે. ચંદ્રસેન રાજા પણ દોડતો આવ્યો છે કે આ બધી શું ઘટના છે. વાતનો એને ખ્યાલ આવ્યો કે આ તો એક ગોવાળિયાની ભક્તિથી ભગવાન મહાદેવ મારા નગરની અંદર આજે પ્રગટ થયા છે. ધન્ય છે આ ગોપ બાળકને. હું પૂજા કરતો હતો, જોઈ ગયો, મારી પૂજાની નકલ આ બાળકે કરી, પણ એ નકલ નહોતી, એ અસલી ભક્તિ હતી. નકલી ભક્તિ કદાચ મારી હશે, પણ આ ગોવાળિયાની ભક્તિ અસલી ભક્તિ છે. ભગવાન મહાદેવ અહીં સાક્ષાત પ્રગટ થયા. પછી તો રાજાએ એની બધી પ્રજાએ ના ગોવાળીએ બધાય ભાવથી પ્રેમથી રાજાની પાસે તો બધાય વિદ્વાન બ્રાહ્મણો પુરોહિતો મંત્રીઓ હતા. બધાએ વેદોક્ત મંત્રોચ્ચારથી વિધિવત ભગવાનની પૂજા કરી છે. મોટો ઉત્સવ થયો આખા રાજ્ય આખા નગરની અંદર. જાણે આખી રાત્રિ એક ક્ષણની અંદર પસાર થઈ. બહાર પેલા શત્રુઓ ઘેરો નાખીને ઊભા છે. શસ્ત્રો અસ્ત્રો લઈને યુદ્ધ કરવા માટે તૈયાર ખડા છે, ઊભા છે. પણ કોઈને એ વાતનો ખ્યાલ રહ્યો નહીં કે દુશ્મનો આપણા દ્વારે આવીને ઊભા છે. કોઈને બીક નથી, કોઈને ડર નથી, બધા ભક્તિની અંદર મસ્ત છે. પણ પેલા શત્રુ રાજાઓના જાસૂસો, એના ગુપ્તચરો આ ઉજ્જૈની નગરીની અંદર ફરતા હતા. એમને ખબર પડી કે ભગવાન મહાદેવ એક સામાન્ય ગોવાળિયાના દીકરાની ભક્તિને કારણે આ નગરની અંદર શિવાલય સહિત પ્રગટ થયા છે. એણે વાત એ જાસૂસોએ, એ ગુપ્તચરોએ એ વાત પોતાના રાજાઓને કરી. રાજાઓને ડર લાગ્યો કે જે રાજાના રાજ્યની અંદર એની પ્રજા અને એક સામાન્ય ગોવાળિયાથી આવા ભક્તિવાળા હોય, અને ભગવાન મહાદેવ સાક્ષાત આવા શિવાલય સહિત ત્યાં પ્રગટ થતા હોય, એ રાજા કોઈ સામાન્ય રાજા ન હોઈ શકે. એ રાજા શિવનો મહાન ભક્ત છે. અને એ શિવના ભક્તને જો આપણે દુઃખ દેશોની સાથે યુદ્ધ કરશું તો ભગવાન શિવ આપણા ઉપર ક્રોધ કર્યા વગર નહીં રહે. આપણે શિવના ક્રોધનું કારણ બનશું, અને શિવનો ક્રોધ આપણી ઉપર પ્રચંડ વીજળીની જેમ જો પડશે ને તો નરકમાં અહીં આપણને સ્થાન નહીં મળે. આ પાપ ન કરાય, રાજાની સાથે દુશ્મનાવટ ન રખાય, કેમ કે આ તો શિવથી રક્ષિત થયેલો, શિવથી સુરક્ષિત થયેલો આ રાજા ચંદ્રસેન રાજા છે. બહેતર વાત તો એ છે કે આપણે આ રાજાની સાથે સંધિ કરી લઈએ, મિત્રતા કરી લઈએ, વેરભાવ ઈર્ષાભાવ છોડી દઈએ. બધાએ રાજાઓએ મસલત કરી, મળી સમજાવટ કરી, અને ચંદ્રસેન રાજાની પાસે પ્રસ્તાવ મૂક્યો છે કે અમે હવે શસ્ત્રો છોડીને આપણે
મિત્રતાના ભાવે મળવા માંગીએ છીએ, આપ અમને અનુમતિ આપો. રાજાએ અનુમતિ આપી છે. બધા જ શત્રુ રાજાઓ મિત્ર બનીને નગરીની અંદર પ્રવેશ કરે છે. રાજાને મળ્યા છે, ક્ષમા માગી છે. એ પછી બધાય રાજાઓ સાથે મળી આ ગોવાળિયાના કારણે ભગવાન જ્યાં પ્રગટ થયા હતા ત્યાં બધા આવ્યા છે. બધાય રાજાઓએ ભાવથી પ્રેમથી ભગવાન મહાદેવની પૂજા આરાધના ધૂન સંકીર્તન સ્તોત્ર પાઠ વગેરે કર્યો છે. બધા રાજાઓની સભા ભરાણી છે. અને બરાબર એ જ વખતે એ રાજાઓની સભામાં વાનરેશ્વર હનુમાનજી મહારાજ પ્રગટ થયા છે. ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય આ રાજાઓની સભાની મધ્યમાં થયું છે. હનુમાનજી પ્રગટ થયા એટલે પેલા જે રાજાઓ દુશ્મનો હતા એ તો ડરી ગયા કે હનુમાનજી ક્યાંક આપણને મારવા માટે તો નથી આવ્યા. પણ હનુમાનજી બધાને સાંત્વન આપે કે રાજાઓ તમે શાંત થાઓ, હું તો આ ગોવાળિયાની ભક્તિના ભાવથી ભાવિત થઈને આવ્યો છું. ધન્ય છે આ ગોવાળિયાને, આ શ્રીકર ગોપપુત્રને, કે એને કારણે ભગવાન શિવ સાક્ષાત અહીં પ્રગટ થયા છે. હે શ્રીકર ગોવાળિયા, મારા તને આશીર્વાદ છે કે તારી વંશ પરંપરા 800 પેઢી સુધી આગળ વધશે. અને એ 800 પેઢીઓ સુધી જેટલા તારા પુત્રો થશે બધા નંદ નામે કહેવાશે. અને હે શ્રીકર ગોવાળિયા, તારા જ વંશની અંદર સાક્ષાત ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય તારા જ વંશની અંદર થશે. આનંદ વંશમાં આનંદને ઘરે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થશે. આવા મારા તને આશીર્વાદ છે. હનુમાનજી મહારાજે અદ્ભુત આશીર્વાદ આ શ્રીકરને આપ્યા છે. એ શ્રીકર ગોવાળિયો તો ગોવાળનો દીકરો, એને બિચારાને શું આવડે? ભગવાનની પૂજાના કોઈ મંત્રો એને આવડતા નહોતા. શિવની પૂજા માટે કેવો આચાર વિચાર પાળવો એને કંઈ ખબર નહોતી. હનુમાનજી મહારાજે બધો શિવાચાર એને શીખવાડ્યો છે કે શિવની પૂજા કેમ કરવી, કેવા નિયમો પાળવા, કેવી પવિત્રતા રાખવી, કેવો સંયમ રાખવો, એ બધું જ હનુમાનજી મહારાજે આ શ્રીકરને પોતાની ગોદમાં બેસાડીને બધું સમજાવ્યું છે ભાવથી પ્રેમથી. આ ગોવાળીઓ બધી પૂજા શીખે છે. પછી બધાઈને આશીર્વાદ આપી હનુમાનજી મહારાજ ત્યાંથી અંતર્ધાન થયા છે, અદ્રશ્ય થયા છે. ત્યાર પછી તો ચંદ્રસેન રાજા અને ગોવાળીઓ એ બંને સાથે રહીને ભગવાન શિવની આરાધના કરે છે. જે બધા શત્રુ રાજાઓ હતા એણે પોતાના રાજ્યની અંદર પણ જેટલા જેટલા ગોવાળિયાઓ હતા એ બધાએ ગોવાળિયાઓનો રાજા અધ્યક્ષ આ શ્રીકરને બનાવ્યો છે. શ્રીકર બધા જ ગોપવૃંદનો અધ્યક્ષ બન્યો છે. અને શ્રીકરે આ ચંદ્રસેન રાજાની સાથે રહી પોતાની આયુષ્ય પૂરી થઈ ત્યાં સુધી ભગવાન શિવની અસ્ખલિત અખંડ ભક્તિ કરી છે. અને અંતે ભગવાન શિવનું પરમ પદ પ્રાપ્ત કર્યું છે. અદ્ભુત આ મહાકાલ જ્યોતિર્લિંગની કથા, આ ગોપાળ બાળકને કારણે ભગવાન શિવનું પ્રાગટ્ય મંદિર સહિત થયું એની સુંદર કથા અહીં 17મા અધ્યાયની અંદર વર્ણવી છે. 18મા અધ્યાયની અંદર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની કથા સૂતજી વર્ણવી રહ્યા છે કે ઓમકારેશ્વર ભગવાન શિવનું અદ્ભુત જ્યોતિર્લિંગ છે. એની કથા શું છે? ઋષિઓએ પૂછ્યું ત્યારે સૂતજી કહે છે કે નારદજી એકવાર ગોકર્ણ નામના તીર્થ ક્ષેત્રની અંદર ભગવાન શિવની પૂજા કરીને પછી નારદજી ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત ઉપર ગયા છે. વિંધ્યાચળ પર્વત અદ્ભુત સમૃદ્ધિવાળો હતો, પણ અભિમાની હતો વિંધ્યાચળ. વિંધ્યાચળની ઉપર આવીને આ નારદજી ત્યાં ભગવાન શિવનું ભજન કરે છે, શિવનું પૂજન કરે છે. નારદજીની પાસે વિંધ્યાચળ પર્વત અભિમાન લઈને આવ્યો છે ને નારદજીને પૂછે છે કે હે નારદજી, તમે મારા પર્વત ઉપર આવ્યા છો તો તમે મારી સમૃદ્ધિ જોવો. મારી અંદર કોઈ વાતની ન્યૂનતા નથી, ખામી નથી. હું સર્વાંગે સમૃદ્ધિશાળી અને બળવાન છું. મારી જેવો કોઈ બળવાન નહીં, મારી જેવી કોઈની પાસે સમૃદ્ધિ નહીં, મારી જેવું કોઈની પાસે ઐશ્વર્ય નથી. પોતાની બડાઈ કરવા માંડ્યો વિંધ્યાચળ. એટલે નારદજી તો ચતુર હતા,
બીજાના અભિમાનને દૂર કરવાનો સ્વભાવ નારદજીનો છે. એટલે નારદજીએ નિશ્વાસો નાખ્યો છે. આમ નિશ્વાસ છોડી અને ઉદાસ મુખે બેસી ગયા છે. વિંધ્યાચલને થયું કે નારદજી મારી વાત સાંભળીને આમ ઉદાસ નિરાશ કેમ થયા છે. પૂછ્યું નારદજીને, તો નારદજી કે ભાઈ વિંધ્યાચલ તારી બધી વાત સાચી, પણ મેરુ પર્વત જેવો શ્રેષ્ઠ છે ને, એની પાસે જેવી સમૃદ્ધિ છે ને એવી તારી પાસે નથી. મેરુ પર્વત તો તારા કરતાંય વધારે ઊંચો છે અને દેવતાઓની અંદર એનો એક ભાગ ગણાય છે. દેવતાઓની અંદર તારો ભાગ નથી ગણાતો, મેરુ પર્વતનો ગણાય છે. એટલે તારા કરતાં તો મને મેરુ પર્વત શ્રેષ્ઠ લાગે છે. આવી વાત કરી વિંધ્યાચલનું અભિમાન ભાંગીને નારદજી ત્યાંથી જતા રહ્યા. વિંધ્યાચલને દુઃખ થયું કે મારા કરતાં શ્રેષ્ઠ કોઈ હોવો જ ન જોઈએ. મેરુ પર્વત મારા કરતાં શ્રેષ્ઠ બતાવે નારદજી, તો મારે હવે એના કરતાંય શ્રેષ્ઠ થવું છે, એના કરતાંય વધારે સમૃદ્ધિ પ્રાપ્ત કરવી છે. ત્યારે આ વિંધ્યાચલ એ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવનું તપ કરવાનો નિર્ણય લે છે. જ્યાં ભગવાન શિવનું ઓમકાર ક્ષેત્ર આવેલું છે ત્યાં આ વિંધ્યાચલ ગયો છે અને દ્રઢ મન કરીને ભગવાન શિવનું પાર્થિવલિંગ બનાવીને 6 મહિના સુધી આ વિંધ્યાચળે ભગવાન શિવનું આરાધન કર્યું, શિવનું ધ્યાન કર્યું, શિવનું તપ કર્યું અને ત્યાં બેઠો રહ્યો છે. એના તપથી, એના પૂજનથી, ધ્યાનથી ભગવાન શિવ સંતુષ્ટ થયા, પ્રસન્ન થયા, પ્રગટ થયા. વિંધ્યાચળને કહ્યું કે વરદાન માગી લે તારી ઈચ્છા હોય એ પ્રમાણે. વિંધ્યાચળ ભગવાનને કહે છે કે પ્રભુ, મારા મનમાં જે કાંઈ ઈચ્છા થાય એ ઈચ્છા પૂરી કરવા માટેની મને શક્તિ અને બુદ્ધિ આપો. જે કાંઈ ઈચ્છા થાય બધું હું મેળવી શકું એવી મને શક્તિ આપો, એવી મને બુદ્ધિ આપો. ભગવાન મહાદેવે થોડોક વિચાર કર્યો કે કદાચ આ વિંધ્યાચળ બીજાને દુઃખ તો નહીં દે ને આ વરદાન મેળવીને, બીજાને હેરાન તો નહીં કરે ને. પણ મહાદેવે વિચાર કર્યો કે નહીં કરે, એટલે એ વરદાન પછી એને આપી દીધું છે કે ભાઈ વિંધ્ય, તારી જે ઈચ્છા હોય એ પ્રમાણે તું ભલે પ્રાપ્ત કરજે, મારા તને આશીર્વાદ છે. પછી બીજું કાંઈ તારે જોઈએ તો માગી લે. એટલે પછી તો બધા દેવતાઓ ત્યાં આવ્યા, ઋષિઓ મુનિઓ આવ્યા કે આ તો મહાદેવનું પ્રાગટ્ય થયું છે, વિંધ્યાચળે મહાદેવનું તપ કર્યું છે. દેવતાઓ, ઋષિઓ, મુનિઓ ભગવાન શિવનું પ્રાગટ્ય જાણીને ત્યાં પધાર્યા છે અને શિવના દર્શન કર્યા, પ્રાર્થના કરી છે. દેવતાઓએ કે ભગવાન આપ અહીંયા કાયમ માટે બિરાજમાન થાઓ. અહીંયા આ ઓમકાર નામનો એક શિવલિંગ તો છે જ, અહીંયા આપ બીજા પણ એક લિંગ રૂપે પ્રગટ થાઓ. ત્યારે જે ઓમકાર નામનું જે એક લિંગ હતું એ 2 પ્રકારે બની ગયું. એક તો જૂનું જે ઓમકાર હતું એ તો રહ્યું જ, પણ આ વિંધ્યાચળે જે પાર્થિવ લિંગ બનાવ્યું હતું એમાં ભગવાન પરમેશ્વર રૂપે ત્યાં સ્થિર થયા છે અને જ્યોતિર્લિંગ રૂપે ત્યાં પ્રગટ થયા. આ રીતે ત્યાં 2 શિવલિંગો છે અને બંને શિવલિંગો ભક્તોને ઈચ્છિત દેનારા, ભોગ અને મોક્ષ આપનારા છે. દેવતાઓ અને ઋષિઓએ મળીને ભગવાન શિવના એ બંને શિવલિંગોની પૂજા કરી, શિવને સંતુષ્ટ કર્યા અને શિવની પાસેથી અનેક વરદાનો પ્રાપ્ત કર્યા છે. આ રીતે ભગવાન શિવનું ઓમકાર ઈશ્વર, ઓમકાર અને પરમેશ્વર એ બંને મળીને એક જ્યોતિર્લિંગ થાય છે, ઓમકારેશ્વર મહાદેવ થાય છે. અને જે મનુષ્ય આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અને પૂજન કરે છે એને માતાના ગર્ભમાં ક્યારેય વસવું પડતું નથી. એટલે કે એનો ક્યાંય પછી પુનર્જન્મ થતો નથી, એની મુક્તિ મળી જાય છે. અને જે ફળ ઈચ્છીને કોઈ આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની પૂજા ભક્તિ કરે એ ફળ પણ એને પ્રાપ્ત થાય છે. આવો અદ્ભુત મહિમા આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનો છે, જેની કથા અહીં 18મા અધ્યાયની અંદર સ્તુતજીએ વર્ણવી છે. હવે પછી 19મા અધ્યાયની અંદર કેદારેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મ્ય પણ સ્તુતજી વર્ણવવાના છે. પરંતુ આવતીકાલે શ્રાવણ માસની શિવરાત્રિનો પર્વ છે. શિવ ભક્તો માટે એક અનેરો પર્વ છે. આખો શ્રાવણ માસ આપણે પાર્થિવલિંગની પૂજા કરી છે. આવતીકાલે રાત્રે
આવતીકાલે ગુરુવારે રાત્રે એટલે કે શિવરાત્રિની રાત્રે આપણે 4 પ્રહરની પાર્થિવ શિવલિંગની પૂજા પણ કરવાની છે અને કાલે સત્સંગ પણ કરવાનો જ છે. શિવપુરાણની કથા ચાલુ જ છે, પણ એ શિવપુરાણની કથામાં આપણે શિવરાત્રિની ઉત્પત્તિની કથા સાંભળવી છે, જે આ શિવપુરાણની અંદર જ બતાવવામાં આવી છે. આ કોટિરુદ્ર સંહિતાની અંતર્ગત જ બતાવવામાં આવી છે. જે કથા આપણને કાલે સૂતજી વર્ણવવાના છે. પણ આ શિવરાત્રિનું પર્વ શિવ ભક્તો માટે છે, એટલે બધાય ભક્તો આવતીકાલે ઉપવાસ કરજો. શિવરાત્રિના વ્રતના મુખ્ય 3 અંગો છે: ઉપવાસ, જાગરણ અને શિવ પૂજન. આવતીકાલે બધાય ઉપવાસ રાખજો. શરીરને ટકાવવા માટે કદાચ આહારની જરૂર પડે તો ફલાહાર લેજો, સૂક્ષ્મ આહાર લેજો, અને મન આખો દિવસ આપણો શિવની અંદર લાગેલો રહે એવો આપણે પ્રયત્ન કરવાનો, એવું આપણે ભજન કરવું છે. ત્યારબાદ રાત્રે આપણે 8:30 વાગે ભગવાનની પૂજા શરૂ થઈ જશે. બરાબર, એ પહેલાં બધાય સ્નાન વગેરે કરીને પવિત્ર થઈ બધી પૂજાપાની તૈયારી કરીને આશ્રમે આવી જાજો. બહેનો માતાઓ જેમ ઘરે પૂજા કરે છે એમ ઘરે બહેનો માતાઓ પણ પૂજા કરે, અને પોતાના ઘરના પુરુષોને બાળકોને એ આશ્રમમાં પૂજા કરવા માટે 1 દિવસ તો મોકલશો જ. બધાને તમે મોકલો કે આખો મહિનો કદાચ તમે નથી ગયા તો ભલે ન ગયા, પણ 1 દિવસ આ 4 પહોરની શિવરાત્રિની પૂજા તમે કરશો ને તોય તમને આખા મહિનાની રોજ પાર્થિવ લિંગની પૂજા કર્યાનું ફળ તમને મળી જશે. આટલું અદ્ભુત મહિમા આવતીકાલની 4 પહોરની પૂજાનો છે. તો આખી રાત્રિ આપણે ભગવાન મહાદેવનો જય જયકાર કરતા કરતા, મંત્રોચ્ચાર કરતા કરતા, રડતા રડતા ધૂન કીર્તન સ્તોત્ર પાઠ અભિષેક પૂજા આરતી અનેક પ્રકારે આપણે ભગવાનની પૂજા કરવી છે. 4 વખત પૂજા કરવી છે. તો આ પૂજાનો લાભ ખાસ બધાએ લેજો. આખી રાત્રિ જાગજો, કોઈ સૂતા નહીં. કદાચ તમારી પૂજા કરી શકો એવી સ્થિતિમાં ન હો તો અહીંયા આશ્રમે તમે આવજો. ગામના દરેક નાગરિકોને, દરેક લોકોને તમે આવો, અહીંયા બોલાવો, બધાને લઈ આવો કે તમે પૂજા એકવાર જોવા માટે તો આવો. આ વખતે ચરખા ગામની આંગણે આવો દુર્લભ અવસર સુલભ થયો છે, મળ્યો છે. તો આ અવસર કદાચ વારંવાર મળે ન મળે, પણ આ વખતે મળ્યો છે તો એ ચૂકવો નથી. આ પૂજાના દર્શન થાય તોય પાપ બળી જાય, દર્શન થાય તોય ભગવાન શિવનું ધામ પ્રાપ્ત થાય. એટલો બધો મહિમા આ પૂજાના દર્શનનો છે. તમે આ વાતાવરણની અંદર, આ આશ્રમના પવિત્ર પટાંગણની અંદર એકવાર આવી જાઓ, બાકીનું બધું ભગવાન તમારું સંભાળી લેશે. તમારા પાપ દૂર થશે, તમારું મન શુદ્ધ થશે. આવી અદ્ભુત પૂજાનો લાભ આવતીકાલે આપણે લેવો છે. ને ભગવાન શિવની આ શિવપુરાણની અંદર જે શિવરાત્રિની કથા છે એ પણ આપણે આવતીકાલે સૂતજી સંભળાવશે. આપણને એ કથા આપણે સાંભળવાની છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.